અશોક્યા, હા તું અત્યારે આવે છે અહીંયા? તને અક્કલ નથી કે મારે બહાર જવાનું છે ને તારે અહીંયા ટાઈમે આવી જવાનું હોય? મારે તો વહેલું જવું હોય, પણ તમે મહિલા પ્રમુખ છો ને, તો રસ્તા વચ્ચે મને 10 જણા મળે. એ કે તમારા મમ્મીને કહેજો ને કે જે વહેલા કામ બાકી છે ને વહેલા કામ બાકી છે. મમ્મી, તમારા પ્રમુખ બન્યા છો તો કામ કરવાના હોય કે નહીં? તો તારે એ બધાને એમ નથી કહેવાતું કે તમારા જે પણ કઈ પ્રશ્ન હોય ને, જાઓ મારી મમ્મીને મળો. તું શું કામ બારોબાર જવાબ આપે? અને સાંભળ, અલા વૈશાલીબેન પાસેથી 3 લાખ લાવ્યો. શેના 3 લાખ? શેના 3 લાખ? એ તારે પૂછવાની જરૂર નથી. હું એમ કહું કે આની પાસેથી આટલા રૂપિયા લાવવાના, એટલે તારે ત્યાં જઈને ઉઘરાણી કરવાની. બાકી એ શેના લાવવાના, શું કરવાના, કેમ લાવવાના, એ તારે કોઈ દિવસ નહીં પૂછવાનું. અને હા, ઓલા રીતિબેન પાસેથી 50,000 લાવવાના હતા. ના, મારા એકેય કામ યાદ નથી રહેતા તને. મમ્મી, આ ભૂપત કાકાને ખબર પડશે ને તો હેરાન થઈ જાઓ. ધ્યાન રાખજો. ઈ તું મને સલાહ આપે છે? ઈ આવશે ને ત્યારે જોયું જશે. એ મારે જોવાનું છે, તારે નહીં. અને હા, આજ પછી એને વચ્ચે નહીં લાવતો. એ સામે આવશે ને ત્યારે હું અને એ સમજી લેશું. પણ મેં તને જેટલા જણ પાસેથી પૈસા લાવવાનું કીધું છે ને, આજ સાંજ સુધીમાં મને પૈસા જોઈએ. પણ હું લઈ આવે તો કરો, પણ જો કાક થાય ને તો આપણે બધાય પછી કાંઈ નથી થવાનું. એ મારો વહીવટ છે અને મને ખબર છે કે મારે શેના જોઈએ છે ને મેં શેના મંગાવ્યા છે. તારે કરવાની કાંઈ જરૂર નથી. તો આ કામ બાકી રહ્યા એ કરી નાખશો તમે. એ લોકો આવશે મારી પાસે. એની ચિંતા તું શું કામ કરે છે કે કોણે તને શું કીધું તું? કોઈ કાંઈ પણ પૂછે ને સીધા જવાબમાં કહી દેજે કે મારા મમ્મી ઘરે છે, તમે એને મળી આવો. એ લોકોની સાથે હું વાત કરી. હું જવાબ એને દઈ દઈને થાકી ગયો. હું એમ કહું ને ઘરે આવજો તો એમ કે ઘરે જાવી તો એમ કે છે કાલ આવજો, કાલ થઈ જાય, પમદી થઈ જાય. આવી રીતે તમે શું કામ કરો છો? ના, તારે એમ કહેવાનું કે મારા મમ્મી જાણે ને એનું કામ જાણે અને તમે જાણો. એની ફરિયાદ મને નહીં કરવાની. મારી કોઈ ફરિયાદ તારે લોકો પાસેથી નહીં સાંભળવાની. બસ ખતમ. અને સાંભળ, હમણાં ઘરે આવવાની કાંઈ જરૂર નથી. પહેલા વૈશાલીબેન પાસે જાય, એનો 2 વાર ફોન આવી ગયો કે જલ્દી તમે મોકલો. જા 3 લાખ લઈ આવ. અને સાંજે 4:30 સુધીમાં તારે ઓલા રિદ્ધિબેન પાસે જવાનું છે 50,000 લેવા. જા. અને વચ્ચે કોઈ મળે ને એક અક્ષર બોલતો નહીં, સીધો વૈશાલીબેન પાસે જા. નકામો છે સાવ. સ્વીટલી, હજી સુધી કામ નથી પત્યા? હા મમ્મી, બસ હવે રસોઈ બનાવવાની તૈયારી કરું છું. હજી તૈયારી કરે છે? ઘડિયાળ સામે જો. કેટલા વાગ્યા? 12. અને મારો જમવાનો ટાઈમ 12:30. અડધા કલાકમાં તું શું કરીશ? મમ્મી, હમણાં થોડી વારમાં જ બધું બની જશે. હું ફટાફટ તમારી માટે બટેટાનું શાક બનાવી આપું છું. બસ, જે મને નથી ભાવતું, નથી ફાવતું, નથી ચાલતું એ તો અહીંયા કરીશ. ના, તો ડુંગળી બટેટા કરી દઉં. તને ખબર છે ને, આજે મારે મહિલા મંડળની મીટિંગમાં જવાનું છે. અને તને ખબર છે કે જ્યારે મારી મીટિંગ હોય છે ને ત્યારે મારે કંઈ જ કહેવું નથી પડતું. હું જઈશ ને એટલે ત્યાં બધી તૈયારી હશે. એ લોકોને ખાલી એટલી ખબર પડવી જોઈએ કે ભારતીબા આજે મીટિંગ લેવાના છે અને બધી તૈયારી એની મેળે થઈ જાય. અને તમે અહીંયા મારે તને બધું જ કહેવું પડે. શરમ નથી આવતી તને કે બહાર મારી શું આબરૂ છે અને અહીંયા ઘરમાં તું મને ઘાટા પડાવે છે? શું સમજે આજુબાજુવાળા? મારા ટાઈમે કામ કેમ ન થાય? મારા ટાઈમે ચા કેમ ન આવે? મારા ટાઈમે રસોઈ કેમ તૈયાર ન હોય? છે મોઢામાં જીભ? આમથી તો બહુ લપલપ કરે છે. મમ્મી, હું તમારી સામે ક્યારે કોઈ દિવસ બોલું છું? મેં કીધું ને કે મારી ભૂલ થઈ ગઈ, હવેથી નહીં થાય. હવે કદાચ ગમે એટલા કામ હશે ને, પહેલાં હું તમારું કામ પહેલાં કરીશ, બાકીના બધા કામ હું મૂકી દઈશ. બસ. તું કંઈ બોલતી નથી અને કામ કરતી નથી. અને આજનો વિષય છે રોજ જ આ હોય ને રામાયણ,
કોઈ દિવસ મારા સમયે મારું કામ થતું જ નથી. તો શું કરવાનું મારે? મમ્મી હવે થશે, આટલા ગુસ્સે ના થાવ ને. બસ ખાલી થોડી વાર બેસો. એવું લાગે તો તમે રોટલી હું રોટલી કરી નાખું ફટાફટ, અને પછી શાક મૂકી દઉં એટલે શાક એક સાઈડ થઈ જશે ને. એટલી પણ અક્કલ નથી કે પહેલા શાક મુકાય અને પછી રોટલી કરાય એટલે બંને સાથે પીરસાય. સોરી મમ્મી, ભૂલ થઈ ગઈ. હું હમણાં જ બનાવી દઉં. અડદની દાળ બનાવી દઉં એ તો ચાલશે ને? હે ભગવાન, હવે એ રસોઈના વાતમાં મારે કોઈ સમય નથી બગાડવો, પણ એટલી વસ્તુ તું ધ્યાન રાખજે ને એટલી વાત પણ ધ્યાન રાખજે કે બહારની મહિલાઓ જેની હું પ્રમુખ છું ત્યાં મારું માન શું છે, સન્માન શું છે, મારી આબરૂ શું છે. એકવાર આવજે તું, તને ખબર પડે કે ત્યાં મારું શું પદ છે અને શું માન છે. અને અહીંયા કેતાય શરમ આવે છે. સારું મમ્મી, તમે બેસો ને, હું કરી નાખું. સાચું કહું, આ ઘરની તને વહુ બનાવતા મને એટલો બધો અફસોસ થાય છે કે ના પૂછો વાત. એના કરતાં મારા મહિલા મંડળમાં એકની છોકરીઓ તું જોવે ને તો ખાલી એક બોલ ઉપર તો એટેન્શનમાં હોય, કામમાં હોય, તૈયારીમાં હોય. ખાલી મારી આંખ ફરે અને મારું કામ થઈ જાય, બોલવું પણ નથી પડતું. એમાંથી જો કોઈને મેં મારા ઘરની વહુ બનાવી હોત ને તો આજે મારે આ દિવસ ન જોવો પડત. મમ્મી હું કામ તો કરું છું, બધા દેખાય છે, પણ તોય તમને તકલીફ જ છે મારાથી. હા, અત્યારે આ ચૂલો ખાલી છે. જ્યારે મારો જમવાનો સમય છે ત્યારે અહીંયા કંઈ જ નથી. અને તું એમ કહે છે કે હું કામ કરું છું? શું કામ કરે તું? કીધા પછી કામ કરવું એને કામ કર્યું ન કહેવાય. મમ્મી હું રસોઈ બનાવવાની જ હતી, હવે તમે બેસો. બનાવવાની જ હતી. 12:30 થવા આવશે, હમણાં બેસો, હું ફટાફટ બનાવી એ જ કહું છું, એ જ કે જમવાના સમયે તમે રસોઈ બનાવશો, તમે કામ કરશો. એ કામમાં શું ભલી વાર હશે? એ રસોઈમાં શું સ્વાદ હશે? હવે આજ પછી એક પણ વાત મારે તને કેવી પડી ને તો મારા કરતાં ભૂંડી બીજી કોઈ નહીં હોય. ગોપીબેન, એ ગોપીબેન, કોઈ વાતે બહાર નહીં આવ્યો. આ રીતે ગોપીબેન. સ્વીટી બેન, તમે કેટલું અવાજથી બોલાવો છો? આ મારો ઘરવાળો સૂતો છે અંદર, ઉઠી ગયો, અને મારો ફોન ચાલુ હતો મારા મમ્મી સાથે. તમે પણ છો ને? ઘરવાળો ઉઠી ગયો પણ તમને ન સંભળાયું. હું આવતી જ હતી, પણ આમ થોડો ટાઈમ તો લાગે ને, તમારામાં તો ધીરજ જ નથી. ના, પેલા મને એમ થયું હતું કે હું અહીંયાથી નહીં ને ફરીને આવું, પણ પછી મેં કીધું હવે અહીંયા દિવાલ કરી જ નથી તો શું કામનું, ટપીને આવે પણ સાડી પહેરી છે ને, નહીતર તો અંદર ઘરમાં આવી જાય. આ તમે 5 મીટરની સાડી શું કામ પહેરો છો? આ મારા જેવું પહેરતા હોય તો કેટલા સારા લાગો. ના બોલો, અમારા ઘરમાં જે રીતિ રિવાજ છે ને એ ચાલવા દો. બાય ધ વે, મેં તમને અહીંયા લીંબુ માટે બોલાવ્યા હતા. મને લીંબુ જોઈએ છે. સ્વીટી બેન, તમે દર વખતે છે ને મારી પાસે મોંઘી વસ્તુઓ જ માંગો છો. પણ તમારા ઘરે તો ક્યાં ખાવાની ખોટ છે? તમારા સાસુ કમાય, તમારો હસબન્ડ કમાય, અને મારા ઘરમાં ખાલી મારો ઘરવાળો એકલો કમાય છે. અમારા ઘરમાં આવા મોંઘા મોંઘા લીંબુ ના આવે કઈ. અરે ગોપીબેન, હા લીંબુની રામાયણ છે મારા ઘરમાં. મારી સાસુએ મારી પાસેથી લીંબુ મંગાવ્યા હતા અને બજાર ગઈ હતી તોય લાવવાનું ભૂલી ગઈ. હવે તમને શું કહું, મારી સાસુ મારો વારો પાડી દેશે. એક હોય ને ખાલી એક નાનું તોય ચાલશે. સ્વીટી બેન, મારા ઘરે અડધું લીંબુય નથી, નહીતર પણ હું તમને આપી દેત ને. મને એમ હતું ચીરી હશે ને તો એ આપશો તમે, પણ તમે તો ચીરીમાંથી ગયા. હવે સ્વીટી બેન, અત્યારે લીંબુ મોંઘા છે, કોઈના ઘરે નહીં હોય. એક કામ કરો, તમે છે ને બજારમાંથી જઈને લઈ આવો. શું આ શાંતા માસી હોય તો અહીંથી ક્યાં ટપું? તમે જ જાઓ ને એને કે. સ્વીટી બેન, તમે છે ને હવે શાંતાબેનને ત્યાં મને માંગવા જવાનું નહીં કહેતા. હા, મને શરમ આવે. હું મારા ઘરે ના હોય ને તો અડધો રોટલો ખાઈ લઉં, બાકી આવી રીતે મને માંગવા જવું ના ગમે જરાય. તમારી જેમ જ છું, હું અડધો રોટલો ખાઈ લઉં, પણ મારી સાસુ, તમે ઓળખો જ છો ને એમને, મારો વારો પાડી દેશે. તમારા સાસુને કોણ ના ઓળખે? હું શું, આખી સોસાયટી શું, આખું ગામ એમને ઓળખે છે. બધાને ખબર છે કે મહિલા પ્રમુખ છે તમારા સાસુ. ઘરનાય પ્રમુખ છે,
હા હવે શું કહું તમને? શું થયું? કઈ મગજમારી થઈ છે? ના ના ના, હું ઈ ગાંડા જેવી વાત કરું છું. તમારા સાસુ તો કોકના ઘરમાં મગજમારી થઈ હોય ને તો એ ઝઘડા શાંત કરાવવા જાય છે. મેં સાંભળ્યું છે કે આ મહિલાઓને ગમે તે તકલીફ હોય ને તો તમારા સાસુ સૌથી પહેલા ઊભા રહે છે, હે ને? તો પછી તમારા ઘરે ક્યાંથી મગજમારી થવાની? શું બહુ થયું? ભોળા છો તમે અને હું ઈ તે. તમને નથી ખબર અમારા ઘરમાં શું ચાલે છે? શું થયું? ઝઘડો થયો? તમે ખુશ થાવ છો? ના ના, ખાલી પૂછી રહી છું. કઈ બોલવાનું થયું છે કે શું તમારા સાસુ જોડે? એવું નથી, પણ મારા સાસુ આ મહિલા પ્રમુખ સાથે સાથે મારા સાસ પણ છે. એ તો ઘરમાં પણ એવું વર્તન તમે સાંભળો છો ને? હા, એ ઘરમાં પણ એવું વર્તન કરે છે જેમ કે એ ઘરના પણ પ્રમુખ જ હોય. હવે બહાર આટલી બધી મહિલાઓને સંભાળે છે એ સમજાયું, પણ મારી ઉપર તો બહુ ત્રાસ ગુજારે છે. મતલબ એ સ્વીટી બેન, આ તમે શું બોલો છો? તમારી કોઈ વાત માને નહીં, કારણ કે તમારા સાસુ તો કેટલી મહિલાઓની રક્ષા કરે છે. કેટલી મહિલાઓ એવી છે કે જેમના ઘર તમારા સાસુના કારણે ચાલે છે. આ તમે કેવી વાત કરો છો? આવું તો કઈ બોલાતું હશે? ખોટું થોડી બોલું છું. અરે, અમારી સોસાયટી છે ને સૂર્યદર્શન, હું ત્યાં રહેતી હતી ને ત્યાં પણ તમારા સાસુની ચર્ચા હતી. તમે માનશો નહીં, મેં આ ઘર બાજુમાં શું કામ લીધું છે ખબર છે? લે, તમારા સાસુ અહીંયા રહે છે એટલા માટે. આનું ભાડું ડબલ છે, ડબલ 10,000 રૂપિયા, જ્યારે બીજા ઘરના ભાડા 5,000 રૂપિયા છે. તોય મેં અહીંયા ઘર લીધું. શું કામ? કે હું એકલી હોય ને ઘરે તો મારી કોઈ સડી ના કરી જાય. શું કામ સડી ના કરે? કેમ કે ભારતીબાની બાજુમાં રહું છું. બસ કરો ને હવે. આવી વાતો કરશો નહીં, હું તમારા સાસુને કહી દઈશ હા, કે આ તમારી આવી વાતો કરે છે. એક લીંબુ લેવા આવી એમાં આટલું બધું માઠું લાગ્યું તમને કે આ મહિલા પ્રમુખ સામે તમે જતા રહેશો. લીંબુ લેવા આવ્યા એટલે નહીં? અરે સ્વીટી બેન, તમે ખરેખર ભોળા છો. આ તમે તમારા સાસુની વાત કરીને મને ના ગમ્યું. બિચારા કેટલા લોકોનું ધ્યાન રાખે છે અને તમે છો કે એમના વિશે આવું બોલો છો? આજ પછી હું તમારી સાથે કીટી. મારે તમારી સાથે કોઈ ચર્ચા નથી કરવી. હું સાંભળો, ના ના ના, મારે કઈ સાંભળવું નથી. તમે તમારા સાસુનું સારું ના બોલી શકતા હોય એ તમે મારું શું સારું બોલવાના? તમારી સાથે સંબંધ રાખવો ને એના કરતા તો પાડોશીના રાખવા સારા. શું? મને તમારા સાસુ ઉપર બહુ માન છે હા, એમના માટે હું કઈ નહીં સાંભળી લઉં. લીંબુ તો દે. બહુ કરી, ફટાફટ લીંબુ લેવા જવું પડશે, નહીંતર હમણાં આવીને ભડકશે. આ બધાને તો એમ જ છે કે મારા સાસુ બહુ સારા છે. હવે પણ જરીક ઊંચું માથું રાખીને જો ને, ભગવાને 2 કોડિયા જેવડી આંખો આપી છે. હવે તમે મને ખીચાઈ લ્યો. તમારા મમ્મી ઓછા હતા તો તમે ખીચાવા લાગો છો. ખબર છે આજે હા મમ્મીએ મને કેટલું સંભળાવ્યું છે. હે પણ મમ્મી તો ખીજા હે બરોબર. ને એનું કેમ? એનું કારણ છે એ મહિલા પ્રમુખ છે, એની નીચે કેટલી બાયું કામ કરે છે. હા તો ખબર છે કે મહિલા પ્રમુખ છે, પણ એને એ તો કયો કે ઘરમાં સાસ થઈને ફરે, ઘરમાંય પ્રમુખની જેમ ફર્યા કરે છે. એ પ્રમુખ બન્યા છે ને એટલે એનો મગજ છે ને એવો જ રહે. 7મા આસમાને. હા, વાહ, આ તો સારું કહેવાય. હવે હું આખા ઘરના બધાય કામ કરું છું તોય તમારે આટલું સાંભળ્યા કરવાનું. પછી આમાં મને કામ ભૂલાઈ જાય છે. કામ બધી બાયું છે ને કરતી જ હોય, અને લગ્ન થઈ જાય ને એટલે ઘરમાં કામ જ કરવાનું હોય. પણ આટલું સાંભળતી નહીં હોય કોઈ એની સાસુનું. અહીંયા તો હું સાસુનું સાંભળું ને મહિલા પ્રમુખનું સાંભળું. અરે બધાય સાંભળતા જ હોય, પણ આ થોડુંક વધારે હશે, એવું નથી. અશોક, તમે કેમ મારો પક્ષ નથી લેતા? હું તમને નડું છું આ ઘરમાં. હું વિપક્ષમાં છું ને એટલે કોઈનો પક્ષ નથી લેતો. હે? હા, વિપક્ષ? તમે ક્યારે જોડાઈ ગયા? પણ તઈ તું હું પક્ષની નાની કર છો, હું બધાય બાજુ છું. આ જ તકલીફ છે. બધી સાઈડ નો રેવાય, કોઈ એક સાઈડ રેવાય. ક્યારેક મારી સાઈડે બોલાય, પણ નહીં, તમને તો ખાલી તમારા મમ્મીનું જ છે. અરે મમ્મી મને છે ને ઊંધો ટીંગાડીને પછી લાકડીએ મારે હો, મારે એ નથી કરવું. ના ના, એવું તો હું નહીં થવા દઉં. હું સાંભળું જ છું ને મમ્મીનું બધું, પણ આ તો કહેવાનો મતલબ એ છે કે થોડું ઘણું તમે એને કહેતા હોય ને તો સારું લાગે. મારી વાત સાંભળ, થોડુંક સહન કરી લેવાય, સમજે તું? ઈ કને ઈ એમ કે ને શાક ખારું બનાય, તમ તાર ખારું બનાવી નાખવાનું. પછી તમે એમ કે મોડું બનાય એટલે મારે અલગ અલગ 2 કુકર મૂકવાના. હું થોડુંક ખાઈ લઈ, બીજું હું બસ. પણ મમ્મી સામે છે ને એક શબ્દ નહીં બોલતી. નથી જ બોલતી. આ સહન કરું છું ને એટલે આ ઘરમાં પડી રહી છું. હા, હવે તમારે શું કામ છે? મારું કઈ કામ છે? નહીતર મારે ત્યાં બધું સાફ કરવાનું છે. હા તો મમ્મીએ જ કીધું છે ને સાફ કરવાનું. એ કે ના કે મારે કરવાનું જ હોય બધું કામ. હા તો કરી નાખ. અને આમ જો હું કહું છું, તારા મમ્મી સામે છે ને જીભા જોડી નહીં કરવાની, એટલે બધુંય રેડી હાલ છે.
સમજી? હા હો, એની સામે છે ને કોઈ બાય નથી બોલતી. તું તો શું છો ઈ હું કે? તો છું જ નહીં. હું તો કાંઈ નથી. હું તો હાવ ન બોલું. તો પછી બસ એટલે કહું છું, હું એનો છોકરો થઈને એના દબાવમાં કેટલો રહું છું. મારે તને શું કેવું? તમે મને નો જ કયો કાંઈ. મને કામ કરવા દ્યો. જાઓ તમે જાતા હોય તો. હા હમ જાઓ. એલા જો તમે છે ને આજે મને કામ નથી કરવા દેવાના. આ મારો ખભો તોડી નાખો, આલ્યો. તોડી નાખો, આલ્યો. તારો ખંભો નહીં, ખંભો પેલા મારો ભાગ છે. તારી કરતા હું પતલો છું. એટલે એણે મને જાડી કીધી. આ એની માં મને છે ને અહીંયા કઈ શરીરમાં લોહી વધવા નથી દેતી ને જાડી ક્યાંથી થઈ છે? આજે તો રમિયા 1.5 લાખ રૂપિયા લઈને આવશે. 1.5 લાખ. અરે ભૂપતભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આજે જાણ કર્યા વગર આમ અચાનક કઈ કામ પડ્યું? હા, જ્યારે માણસ અણધારા કામ કરે છે ને ત્યારે અચાનક જ આવવું પડે છે. કોણ છે ઈ? તમે બહુ સારી રીતે ઓળખો છો એમ તો કહું છું. તમે જ વિચાર કરી લો ને કોણ હશે. કોણ હશે? મારા ખ્યાલમાં નથી આવતું. કોણ હશે ઈ? તમારા ખ્યાલમાં નથી આવતું પણ મારી નજરમાં બહુ સારી રીતે આવી ગયા છે. જેમનું નામ છે આપણા મહિલા મંડળના પ્રમુખ. હે? ઓળખો છો? પ્રમુખ એટલે હું? હા, તમે જ. તમે આ બધા કાંડ કર્યા છે અને પાછા મારી પાસે અજાણ્યા થાવ છો. અરે તમને મેં મહિલા મંડળના પ્રમુખ એટલા માટે બનાવ્યા કે આપણા મહિલાનો વિકાસ થાય. દર મહિને તમે રાશન આપો. કોઈ પણ જાતની તકલીફ હોય તો હાજર ઊભા રહો. અને આ બીજા બેન મને વાત કરતા હતા, મારે નામ તો નથી દેવું, અને એ કહેતા હતા કે આ વખતનું બધું રાશન પ્રમુખે એના ઘરમાં રાખ્યું છે. મારા ઘરમાં રાખ્યું છે? અરે આ તો મેં ઓલા રામજીને સોંપેલું. હું રામજીને પૂછી લઉં. જો તમે કોને સોંપ્યું કોને નહીં, મેં તમને સોંપ્યું છે ને એટલે હું તમને કહું છું કે આ વસ્તુ ન થવી જોઈએ. બરાબર? હા હા, હું એની તપાસ કરીશ અને મહિલાઓ સુધી એ પહોંચે એની કોશિશ કરીશ. તમારે જે કાંઈ કરવું હોય ને એ કરજો, પણ જે દિવસે સત્ય સામે આવશે ને ત્યારે પગ નીચેથી ધરતી ખસી જશે. પછી મને નહીં કહેતા કે તમે આ શું કર્યું. હા હા હા, હું એ તપાસ કરાવી લઈશ. તપાસ ભારતીબેન તમે કરો કે ન કરો, તમને તો ખબર જ છે કે શું થયું છે. એટલે મહેરબાની કરી અને આ બધા ભોળા બનવાના નાટક બંધ કરજો. અને જે સત્ય હોય ને એ હું કંઈ આગળ પગલાં ભરું એની પહેલાં સામે લાવજો, નહીંતર પછી તમને હેરાન થવાનો વારો આવશે. સારું, તમે બેસો ને. એ સ્વીટી, ચા બનાવજે. ના, મહેમાન આવ્યા છે. હું તમારી જેવો નથી કે જે કામ સોંપ્યું હોય એમાં કાંઈ વિઘન ઊભું થાય. મેં તમને કામ સોંપ્યું છે ને એટલે હું તમારા ઘરનું પાણી પણ નહીં પીઉં. અને મેં તમને જે કામ સોંપ્યા છે એ તમે કેમ કરતા હોય એ મને ખબર નહીં. આવ્યા છો તો ચા પાણી તો કરતા જાઓ, એમાં શું વાંધો? ના, ચા પાણીની તો ઈચ્છા નથી. અને આમ તો પણ જેનામાં મને થોડી ઘણી પણ માણસાઈ દેખાય છે ને ત્યાં જ હું ચા પીઉં છું. બહુ ખોટું થયું. ચાલ ગોપી, હું ઓફિસે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જાઓ. હા. પણ શું આમ તરત દોડવા જ માંગો છો? એક વાત તો કરો. આમ જરાક લાગવું તો જોઈએ ને કે મને તમે મારા ઘરનું માણસ છો. કોઈ દિવસ કે આવીને પૂછવાનું જ નહીં શું કરે છે શું નહીં. ઓફિસ જાઉં છો, ઓફિસથી આવી ગયો છું, જમવાનું દઈ દો, વાત પૂરી, અને સુઈ જવાનું. અરે પણ ગોપી, જો હું અહીંથી ઓફિસે જઈશ, પછી અડધો કલાક કામ કરીશ, પછી મને કંટાળો આવશે અને થોડોક સમય ફ્રી મળશે, એટલે ત્યારે તો આપણે વાતો કરવાના જ છીએ. અને અત્યારે આમાંય હું એ રીતે ઉઠું છું કે ડાયરેક્ટ પહોંચું એટલે ઓફિસનો ટાઈમ થઈ ગયો.
આ ફ્રી ટાઈમમાં તો છે ને દુશ્મન હોય ને એ પણ આપણી વાત કરી લે. સમય ન હોય છતાંય પત્નીને યાદ કરે ને એનું નામ પતિ કહેવાય. એ સારું, હવે 15 મિનિટ હું લેટ જઈશ, બોસને હું મારી રીતે કહી દઈશ, બરાબર છે? ચાલો બોલો, શું વાત કરવી છે? એ કઈ એવી ખાસ વાત તો નહોતી, પણ છતાંય તમને કેવી બહુ ખાસ હતી. પૂછો કેમ? કેમ? આપણા બાજુમાં ભારતીબા રહે છે ને, ઓલા મહિલા પ્રમુખ. હા, એમની વહુ ઘરની કેટલી ખરાબ છે તમને કહું? એની જ બહુ ખરાબ છે. હા, હું પણ એ જ વિચારું છું કે પોતે મહિલાના પ્રમુખ છે અને એમની વહુ આટલી ખરાબ. તને કોણે કીધું? અરે દેવ, 2 લીંબુ લેવા માટે કોણ આવે? એના સાસુ મહિલાના પ્રમુખ છે, કેવડો રૂપિયો છે, કેવું મસ્ત ઘર છે, અને છતાંય તે આપણી પાસે 2 લીંબુ લેવા આવ્યા. બોલો. હા એટલે ભલે ને લીંબુ લેવા આવ્યા એનો વાંધો નથી, પણ તું જે કહેશો એ વાત મને આમ ગળે ઉતરતી નથી. મને પણ નથી ઉતરતી તો તમને કેવી રીતે ઉતરે? દેવ, આવી મોંઘવારીમાં લીંબુ કોણ આપે? છોડો, મેં તો આપ્યા જ નહીં ને. જો દેવ ગુસ્સો ના કરતા, તમને સાચું કહું, ઘરમાં લીંબુ તો પડ્યા હતા, મેં તોય ના આપ્યા. શું ગુસ્સો ના કરે? તને ખબર છે ને આ આપણે ઘર એની બાજુમાં શા માટે લીધું છે? શા માટે? અરે આપણે કાંઈ પણ જરૂર હોય ને તો તરત એની હેલ્પ માંગી શકીએ. મહિલા પ્રમુખ છે, આખા ગામના કામ આમ થાય છે, એટલા માટે આપણે ડબલ ભાડું દઈને એની બાજુમાં આ ઘર લીધું છે. એટલે આપણે લીંબુ આપવાના એમ? અરે લીંબુ આપવાની વાત નથી, પણ તે લીંબુ ન આપ્યા એટલે આપણો સંબંધ એની હારે. એ છે ને ભારતી બેને નહોતા માંગ્યા લીંબુ, એની વહુએ માંગ્યા હતા. એની વહુ પાસે સારું થઈને શું કામ છે આપણે? એ પણ ભારતી બા કે વહુ રહેશે તો એક જ ઘરમાં ને. કાલ વાત થાય તો એમ જ કહે ને કે આ બાજુવાળી ત્યાં લેવા ગઈ હતી પણ એને ગોપીએ કઈ મને લીંબુ આપ્યા નહીં. પછી ભારતીબાઈ નજરમાં રાખે, પછી આપણે જ્યારે કંઈક કામ હશે ને ત્યારે નહીં કરે. એ સારું, સમજાઈ ગયું. એક કામ કરીશ, આજે છે ને હું સાંજે ઘરે જઈશ, એમના 1 કિલો લીંબુ દઈ દઈશ. 400-500 રૂપિયાના જે આવે. હે, બરાબર ને? હા પણ બને એટલું છે ને એની સાથે સારું રાખજે. આપણે અહીંયા શા માટે રહેવા આવ્યા છીએ એ ના ભૂલી જાતી. હા, અને તમને ખબર છે હજી બીજી વાત તો બાકી છે. એમની વહુ શું કે ખબર છે? શું કે મારી સાસુ તો બહુ જ આકરી છે. મને એ નથી સમજાતું કે આ મહિલા પ્રમુખ છે, બધા એને મદદ કરે છે, તો એની વહુએ આવું કીધું કેમ હશે? આ વાત સાચી હશે ખરા? તને આ બધી વાત એની વહુએ રૂબરૂ કરી? રૂબરૂ મને મને એમ કહેતી હતી કે મારા સાસુ જેવા દેખાય છે ને એટલા સારા નથી, બહુ માથા ભારે છે. મને એમ થાય છે કે આપણે તો એવું વિચારીને અહીંયા રહેવા આવ્યા છીએ કે ચલો ભારતીબા અહીંયા રહે છે તો તમે ક્યારેક ઓફિસ જાઓ તો મને કઈ પાછળથી તકલીફ પડે તો ભારતીબા હોય અહીંયા. અને બીજી વાત તો એ કે આખી સોસાયટીમાં, સોરી આખા ગામમાં કોઈની તાકાત નથી કે ભારતીબાના ઘરની આસપાસમાં જે રહેતા હોય ને એ મહિલાની છેડતી એ કરે. એટલે આપણે અહીંયા રહેવા આવ્યા છીએ. અને એની વહુ તો આવી વાતો કરે છે કે ભારતીબા નથી સારા. તો પછી આપણે કામ કરી આ 10,000ના ભાડાવાળું ઘર ખાલી કરી નાખી અને 5,000ના. અરે આમાં કેવું હોય કે દરેક ઘરમાં વાસણો ખખડતા જ હોય, એટલે ઘરમાં બધાનો ઝઘડો થતો જ હોય. કારણ કે શું છે, રોજ હારે રહેવાનું, હવે એકાબીજાના ઘરેથી આવ્યા હોય એટલે સ્વભાવ મેચ કરવાનો, એટલે કાંઈક ને કાંઈક વાત થતી હોય. પણ અત્યાર સુધી તે ક્યારેય એવું સાંભળ્યું કે એઝ અ મહિલા પ્રમુખ તરીકે એણે કોઈની સાથે અન્યાય કર્યો હોય કે કોઈનો સાથ ન આપ્યો હોય કે કોઈને સપોર્ટ ન કર્યો હોય એવું? મેં તો નથી સાંભળ્યું. તમે સાંભળ્યું છે? જો મેં પણ નથી સાંભળ્યું, પણ વાત એવી છે કે એક તો આપણી પાડોશમાં રહે છે, બીજું કે મહિલા પ્રમુખ છે એટલે આપણે કોણ જરૂર પડશે ક્યારેક, તો એ 2 વાતમાં એ આપણને ક્યાં નડે છે? ક્યાંય નહીં. બસ તો આપણે એટલી જ વાત ધ્યાનમાં રાખવાની છે કે મહિલા પ્રમુખ તરીકે આપણું કાંઈ કામ હોય તો નીકળે અને આપણી બાજુમાં રહે છે એટલે આપણે સેફ છીએ. ક્યાંક એવું ના બને કે એની સાથે દુશ્મની કરવામાં આપણને આ ઘરેથી કાઢે. અને ના 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 ના, એની વહુ જે રીતે વાત કરતી હતી ને ભારતીબાની, હું તો દુશ્મની કરવાનું વિચારી જ ના શકું. તું છે ને એક કામ કરજે, આ બધી વાતું કરવાનું છે ને બંધ કરી દેજે. અને ખાસ કરીને એની વહુ વાળે આ શું છે, હમણાં છે ને વાતુનો ટ્રેન્ડ આવેલો છે, એટલે આની વાત અહીંયા આની વાત અહીંયા હોય, કાંઈ નહીં, વાતમાંય ન હોય અને વાકમાંય ન હોય તોય આવી જાય છે. એટલે છે ને હમણાં બને ને ત્યાં સુધી ઘરે રહેવાનું, કાં બોલવાનું નહીં, અને બોલવાનું હોય તો જોતું પૂરતું જ બોલવાનું. તો દેવ, હું આ 1 કિલો લીંબુ દેવા જાઉં ત્યારે બોલું કે ના બોલું? 1 કિલો લીંબુ છે ને દેવા જ જાવ આપણે, એ પતી ગયું. ના ના દેવ, લીંબુ દેવા તો મારે જવા જ છે. પૂછો કેમ? કેમ? જાણવું છે.
કે ભારતી બા ખરેખર એમની વહુએ કીધું એ વાત છે કે નથી. હવે તમે ઓફિસ જાઓ, 15 મિનિટ થઈ ગઈ. એટલે આ 15 મિનિટ વાતું કરવા માટે તારી પાસે બીજો કોઈ ટોપિક જ નહોતો? મેં લેટ કરીને બોસની ગાળ ખાવા માટે હા પાડી દીધી તો 15 મિનિટમાં તારી પાસે આ ગામની પંચાયત જ હતી? મને એમ હતું કે 2 મિનિટ મારી સાથે પ્રેમભરી વાતો કરશે, મને પૂછશે કે કેમ ધંધો હાલે છે, ક્યાં જઈને શું. હવે કઈ બોલ્યા છો ને ચા પીને વયો જાઉં છું. તો જય શ્રી કૃષ્ણ. પ્રમુખ બાજુમાં જ રહે છે. પ્રમુખની બાજુમાં રહેવાનો ફાયદો તો છે. હા લ્યો આવી ગયા. મને તો એમ કે તું રૂપિયા લઈને આવીશ. હા હું આખો દી નકરા રૂપિયા 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 કરો છો. રૂપિયાનું હું આથણું કરવું છે? આથણાની ક્યાં કરે છે? હું કોણ છું એ ખબર છે ને, એટલે આખો દી મારે આ જ વહીવટ હોય. કોના લેવાના છે, ક્યાં આપવાના છે, શું કરવાનું છે. રૂપિયા તો હું લઈ આવે, પણ તમે આ સ્વીટીને નકરી ગગલાવો છો ને એ કાંક ઓછું કરો. પછી એનામાં જ્યાં સુધી સહન શક્તિ હશે ને ત્યાં સુધી સહન કરશે. પછી હામું બોલશે ને તો પછી મને નહીં કહેતા. પણ એ તને હું કામ ફરિયાદ કરે છે? કોણે કીધું એને? મેં ના પાડી છે એને કે ઘરની કોઈ પણ વાત અચકાને નહીં કહેવાની. શું કામ એ તારું માથું ખાય છે? મને એણે કીધું નથી. આ તો હું ઘણી વાર સાંભળી જાઉં છું. એણે નથી કીધું. એ કાન ભંભેરે અને તું હજી એનો બચાવ કરે છે કે એણે નથી કીધું. બસાવ નથી કરતો, પણ હાસું હોય ને એ મારે તમને કેવું પડે, સમજ્યા? અને બા હું તમને શું કહું, આ તમે પૈસા પૈસા કરો છો પણ છે ને ધ્યાન રાખજો. અને આને હેરાન કરવાનું થોડુંક ઓછું કરો. આજુબાજુના લોકો કોઈ સાંભળી જાય ને, અને જો તમારી પોલ ખુલ્લી પડી ને તો આ તમારું પ્રમુખનું પદ છે ને વયું જાય. હવે પોલ વાળીનો થાતો. પોલ 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 એ મારો વહીવટ શું છે એ ખબર છે? હું કોણ છું એ તને ખબર છે? અરે એ બાયું કોઈ નથી બોલી શકતી મારી સામે, અને તું મને સમજાવે છે કે મારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. હા તો તમારા હારા હાટું સમજાવું છું, સમજ્યા તમે? એમ પછી ઘરની છે ને આબરૂ જાહે, પેપરમાં આવશે. શું કામ આવે? પણ હું જ્યાંથી પણ વહીવટ કરું છું એની ક્યાંય લખાણ પટ્ટીઓ હોતી નથી, તો પેપરમાં શું કામ આવે? શું કામ આવે? મારી વિરોધમાં બોલવા વાળું કે મારી વિરોધમાં આવવા વાળું કોઈ છે જ નહીં, એટલું સમજી લેજે. અને તું તો મારી સામે બોલતો જ નહીં. બાયડીનું ઉપરાણું લઈને તું અત્યારે મારી સામે બોલે છે. અત્યારે હોતી હું તમારું ઉપરાણું લેતો હતો. મારે બેયના ઉપરાણા લેવાના હોય. શું કામ? એનું ઉપરાણું શું કામ લેવાનું હોય? હું તને જેટલા કામ સોંપું એટલા કામ નથી થતા તારાથી? બધાય થાય છે, પણ છે ને થોડુંક માપમાં રાખો ને બધું તો વધારે સારું. આમ જુઓ પછી આજુબાજુ વાળાનું જરીક જોઈજો. એનો અર્થ એમ કે હું તારી પાસે જેની પાસેથી પૈસા મગાવું છું તો તું લાવતો નથી, તું ત્યાં જતો જ નથી, એમ ને? અરે જાવ જ શું, પણ તમે અધૂરા કામ મૂક્યા હોય એટલે પૈસામાં છે ને મોડું થાય. કામને અને પૈસાને કોઈ લેતી દેતી નથી. એટલે તું એ તો વિચારતો જ નહીં કે જ્યાં કામ અધૂરા છે એ પૈસા નથી આવતા એને લીધે છે. તને એ ખબર છે મારા કેટલા રૂપિયા વ્યાજે ફરે છે? આ જે હું મગાવું છું ને એનું વ્યાજ મગાવું છું. ઓલા બીજા બધા પૈસા રહે એ વ્યાજ જ દઈ દીધા. હા હા સને લોકોનું લોહી શું હોવાનું બંધ કરો. કેમ? એ લોકોને જરૂર છે ને હું આપું છું અને એનું વ્યાજ લઉં છું, એમાં લોહી ચૂસવાનું ક્યાં આવ્યું? એક તો હરામના પૈસા લ્યો છો અને પાછા વ્યાજે આપો છો. હરામના નથી લેતી, એ તો તું ભૂલી જ જજે. અને હવે એમ ગોળ ગોળ ફેરવીને તું એ તો કોશિશ કરતો જ નહીં કે તું મારી પાસેથી કંઈ વાત કઢાવીશ. પૈસા ક્યાંથી આવે છે, કોની પાસે જાય છે, એનું કેટલું વ્યાજ આવે છે એ તું નહીં જાણી શકે. ને હવે જો તે તારી બાયડીની કાંઈ વાત સાંભળી છે અને એની વાત સાંભળીને મને કંઈ કહેવા આવ્યો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. અને પૈસા જ્યાં જ્યાંથી કીધા છે ને એ લઈ આવજે, નહીં તો હવે તને ઘરમાં નહીં આવવા દઉં. હવે એમાં મને ઘરમાં નહીં આવવા જો. હા, જે કામ સોંપવું એ કામ એ સમયે થવા જ જોઈએ. જાઓ હવે અહીંયાથી. કામ નથી કરવા.
મમ્મી શું થયું કંઈ જોઈએ છે તમારે પૂછે છે શું થયું? શું જરૂર હતી મારા છોકરાના કાન ભંભેરવાની? મમ્મી મેં કોઈ કાન ભંભેરણી નથી કરી. આ તમને કંઈક ભૂલ થાય છે. એમને મને એણે કીધું શું? કે તમે મારી બાયડીને કાંઈ નહીં કહેતા. હા હા મમ્મી, એ તો તમે મારી ઉપર ગમે ત્યારે ગુસ્સો કર્યા કરો છો. તો મેં એમને ખાલી વાત કરી હતી કે મમ્મી કારણ વગરનો મારી ઉપર ગુસ્સો કરે છે ને સમજાવો બસ. બેશરમ! ગામની બૈરાઓના ઘર હું સંભાળું છું, એ લોકોના ઘરના ઝઘડા હું સંભાળું છું, એ લોકોનામાં સમજૂતી હું કરાવું છું, અને અહીંયા મારા જ ઘરમાં મારી વહુ મારા દીકરાના કાન ભંભેરે છે. ના ના મમ્મી, એવું કાંઈ નથી. તમારી ભૂલ થાય છે તો એ તમને એવું લાગતું હોય ને તો હું તમારી માફી માંગુ છું. બાકી મારો એવો કોઈ ઈરાદો નથી કે હું અશોકને આવી ઊંધી જતી વાત કરું. પણ તારી અને મારી વચ્ચે જે પણ કંઈ વાત થાય ઘરના કામ માટે કે ઘરની બાબતો માટે તો તારે અશોકને કહેવું જરૂરી છે. હવે મમ્મી, અશોક મારા પતિ છે, હું એને નહીં કહું તો બીજા કોને કહેવા જઈશ? તો કેમ એમ કીધું કે મેં કાંઈ નથી કીધું? મેં કાન ભંભેરણી નથી કરી. હા મેં એ નથી કરી, ખાલી સમજાવવાનું જ કીધું હતું. એ કાન ભંભેરણી જ કહેવાય ને? હે? તો મમ્મી એનો 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 કઈ બીજો મતલબ એ નીકળે છે? તો તમે મારી સાથે પ્રેમથી વર્તન કરો ને, શું કામ નથી કરતા? તું પ્રેમની ભાષા સમજે છે નહીં ને? તું ખાલી લાફાની ભાષા સમજે છે, મારની ભાષા સમજે છે. અને જે દિવસે આ હાથ તારા ગાલ પર પડી ગયો ને ત્યારે તું મોઢું ફેરવવાને લાયક નહીં રહી. મમ્મી પણ મેં એવું શું ગુનો કર્યો છે કે તમે હાથ ઉપાડવાની વાત? બસ! ક્યારની હું કહું છું તો સમજવું નથી. અને મેં શું ગુનો કર્યો છે, શું ગુનો કર્યો છે, શું નથી કર્યું તે આખા ગામમાં પછી વાતો થશે કે અમારા ઘર સાંધવાવાળા અને અમારા ઘરમાં સમજૂતી કરાવવાવાળા, અમારા ઘરના ઝઘડાઓને સોલ્વ કરવાવાળા પ્રમુખના ઘરમાં જ આ હાલત છે. ના મમ્મી, પણ સાચે મારે એવો કોઈ મતલબ નહોતો. પણ હવે પાકું બસ હું અશોકને કઈ વાત નહીં કરું, કદાચ ગમે તે થાય. તારી અને મારી વચ્ચે જે પણ કંઈ વાત થાય ને, જો એ વાત જરાક પણ અશોકના કાન સુધી ગઈ ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. અને તને હજી ખબર નથી કે હું શું કરી શકું છું. નહીં થાય મમ્મી, હવે નહીં થાય. માફ કરી દો. અને હવે મારે તને કંઈ કહેવું ન પડે ને એ રીતે ઘરમાં વર્તન કરજે અને એ રીતે જ ઘરના કામ કરજે. નહીં તો પછી તું સમજદાર છે. મારો શું વાંક છે? ઘરના બધા કામ એ રીતે તો કરું છું જે એમ કહે છે. હા મમ્મી મહિલા પ્રમુખ છે પણ ઘરમાં તો સરખી રીતના રહે, કેમ આવું કરે છે? ભાભી ચા બનાવો છો? હાય મને ચા બહુ ભાવે. હા થોડી વધારે છે. શું કામ આવ્યા છો એ કયો ને? શું આ તમે મારી પાસે લીંબુ લેવા આવ્યા હતા, ખબર છે કાલે? ચીરી માંગી હતી, કાલે ચીરી નથી, અત્યારે આવ્યા લેવા. જો સુજી બેન, તમે દુઃખ ના લગાવતા. મને છે ને આ પાડોશીમાં સંબંધ ખરાબ થઈને જરા પણ ના ગમે. એટલે મેં શું વિચાર્યું કે તમે એક મત માંગ્યા હતા અને મારી પાસે નહોતું તો મેં નહોતું આપ્યું, એટલે તમને દુઃખ લાગ્યું હશે નહીં? હવે આવી ગયા હા મારી પાસે. શું લીંબુ? લીંબુ ભાઈ વાંધો નહીં, તે બળ થશે. બીજું શું? આ તો કઈ થોડા બગડી જવાના હોય, આખું ઘર ચૂસ્યા કરજો. હાલો શું? 1 કિલો લીંબુ લાવી છું, 1 કિલો કપડો પડી જશે. અને જો ને કેવા મસ્ત લાવી છું, લીલા છમ પીળા એકદમ. પીળા છમ હે એવું બોલો ને. સુજી બેન, તમે તમારા સાસુમાને આ બધું કીધું તો નથી ને? શું નથી કીધું સાસુમાને? જય હિન્દ, વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ ભારતી બા, કેમ છો તમે? તમે કોણ? આજે તમને રૂબરૂ જોયા મેં પહેલી વાર. પડોશી છે, આપણા બાજુમાં જ રહે છે.
અને તમને મારે જોવા હોય પણ જેવી હું તમને જોવા માટે આમ બહાર ડોકું કરું ને ત્યાં તો તમે તમારી ગાડીમાં કરતા જતા રહો એટલે ક્યારેક જોવાનો મોકો જ નથી મળતો પણ મેં તો તમને આજે જોયા આ ન્યૂઝપેપરમાં અને ટીવીમાં તો ઘણી વાર તમારા વિશે સાંભળ્યું છે જેવા ટીવીમાં દેખાવ છો એવા જ મસ્ત દેખાવ છો સામે કેટલા નસીબદાર છો તમે મને જ ખબર છે હું બહુ નસીબદાર છું મારા આવા સાસુ છે એટલે આ શું લાવ્યા તમે? લીંબુ કેમ? અમારા ઘરમાં નહોતા ને કાલે લીંબુ તો આ તમારા બહુ અરે છે ના ક્યાં મારી પાસે માંગવા માટે આવ્યા હતા અને આ બાજુથી બારણું બંધ હતું ને તો પાછળથી આવ્યા હતા હું તો ત્યાં વાસણ ઉટેકવા બેસું ત્યાંથી મને અવાજ આપ્યો કે લીંબુ આપો ને એટલે પછી મને થયું કે હું આજે દેતી આવું કાલે નહોતા મારી પાસે તમે ખોટું ન લગાવતા જો લીંબુ હોત ને એક હોત તો હું 2 આપત 2 હોત તો 4 આપત પણ એકય લીંબુ નહોતું એટલે પછી છે ને અત્યારે હું કિલો લીંબુ લઈ આવી બસ કરો મને એવું થયું કે તમારા ઘરે લીંબુની તાણ હશે તો મેં કીધું તમને લીંબુ આપી દઉં ત્યારે લીંબુ માંગવાની શું જરૂર હતી? કેમ પાડોશી પાસે તો મંગાઈ ને તમે એક વખત પ્રવચનમાં નહોતા કહેતા કે મહિલાએ બીજી મહિલાને સાથ આપવો જોઈએ હા સાથ આપવો જોઈએ પણ આ વસ્તુઓ લેવા દેવામાં નહીં એની સમસ્યામાં સાથ આપવાનો હોય ને બેટા. હા? આ વસ્તુઓ લેવા દેવાની વાત આવે આબરૂની વાત ન આવે. મારા ઘરમાં શું કમી છે? એક માંગો તો 10 મળે અને આ લીંબુ જેવી વસ્તુ તમારે ત્યાં માંગવા આવી. મમ્મી ભૂલ થઈ ગઈ મારી એ તો નતું ને તમારે વઘારમાં લીંબુ આઈ મીન આ તો તમારે વઘારમાં લીંબુ નાખીએ છે. ના એટલે મને નહોતી ખબર ને સ્વીટી બેન કેવું નથી કહેવાનું એમ અરે પણ ભારતી બા મને નહોતી ખબર કે આ વાતની જાણ તમને નથી મેં તો રોના કેમ સાચું સારું બસ હવે નહીં બોલો હવે તમારા પાસે ગમે તે માંગવા આવશો ને તમારા સાસુને નહીં કહું તમારું નામ શું? ગોપીબેન. લોકોના ઘરમાં વસ્તુ ન હોય ને તો એ મારા ઘરમાંથી ને મારી વખારમાંથી જાય છે પણ લોકોને ત્યાંથી મારા ઘરમાં વસ્તુ આવે એ તો મારી આન બાન અને શાંતિ વિરુદ્ધ છે. શું કામ લેવા ગઈ હતી? વસ્તુ ન હોય ને વસ્તુ વગર ચલાવતા શીખ. પણ જો હવે પછી ક્યાંય માગવા ગઈ છે ને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. ગોપીબેન લીંબુ શું ચીજ છે? એના કરતા પણ મોંઘી અથવા મોટી વસ્તુની જરૂર પડે ને 2 ધડક લઈ જજો અને જો તું ક્યાંય માગવા ગઈ છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. ભૂંડી બા મેં તો સાંભળ્યું છે પેપરમાં કે તમે તો બહુ શાંત ને સારા માણસ છો હા ભૂંડી હા સારા સાથે સારા અને સમજી છે. અને હા આવ્યા છો ને બેસો ચા બને છે. ના પડી તમારી વહુએ મને ચા નહીં આપું તમે મને કીધું હતું ને સ્વીટી બેન કે ચા અમારા ઘર જેટલી જ નહીં મળે ગોપીબેન તમે પ્રમુખને ચા પણ બનાવો છો હા ઘણા બધા એવા કામ છે જો મારી જાતે કરું છું કારણ કે એ કરવાથી મને સંતોષ મળે છે. અને હા બેસો અહીંયા હા મારા આવડા મોટા બંગલોમાં હું કેવી રીતે બેસી શકું એક કામ કરજો સ્વીટી બેન એ પાછળ જેમ લીંબુ માંગવા આવ્યા હતા ને એવી રીતે ચા તપેલું ભરી લઈ જ જજો મારા વહુને ચા બહુ જ ભાવે ગોપીબેન ચા ફક્ત તમારા માટે છે કારણ કે તમે મારા મહેમાન છો તમારા પરિવાર માટે નહીં. તમે મારા સોફા પર બેસો ચા હમણાં આવી જશે. સ્વીટી લઈ લેવાનું બેસો લઈ જાઓ નહીં લઈ જાઓ છે મારે અને તું ના પાડી છે ને કે કોઈના ઘરે કાંઈ વસ્તુ માંગવા હજી તમે અહીંયા ઉભા છો હા નહીં તમે ત્યાં બેસો જવાનું છે મારે હા જાઓ આ પછી કોઈની પણ પાસે વસ્તુ લેવા ગઈ છે ને તો જોજો અને હવે હું ઘરની બહાર જઈશ ને તાળા મારી જઈશ. કેમ ઘરની બહાર નીકળે છે મારે જોવું છે. તો બહારની સાફ સફાઈ એ બધું મારી હાજરીમાં કરી દેવાનું. તમે ના કરો મમ્મી તમે દાટી જશો. હવે બધું બની ગયા પછી એમની આખી મહિલાઓની પ્રમુખ થઈને એવી હોય હકે ખરા એમની આ ગામમાં ને છાપામાં તો આનું બહુ સારું સાંભળ્યું તું મેં એમાં એ લોકો ઓહો
એટલા ઊંડા વિચારોમાં વહી ગઈ હતી અને તમે તરત અહીંયા આવીને મને બહાર કાઢી નાખી. ડિસ્ટર્બ કર્યું મને, ડિસ્ટર્બ. હું થાકી ગયો છું આ બાપા ઓફિસે ત્યારે હું ઊંડા વિચારમાં હતી. શું ઊંડા વિચારોમાં હતી? તમને ખબર છે? વાત તો સાંભળો. હા, ગઈ હતી બાજુમાં લીંબુ દેવા કિલો લઈને, ના પાડી હતી તને. પણ 500 જ રૂપિયાના આવ્યા છે. નથી મોંઘા લઈને આવી કઈ. અરે પથી 500 ને પથી 50. હું મારે મેન 50ની વાત છે. અરે ત્યાં દેવાની જવાની શું જરૂર હતી? કાંઈક ને કાંઈક વાત થઈ જ હશે. અરે લે, અમારે જાણવા તો જવું પડે ને કે આ વાત એની વહુ કહેતી હતી એ સાચી છે કે નહીં. હું ન જાણત ને તો મને ઊંઘ ન આવત. કાલ રાત્રે હું માંડ સૂતી હતી એટલે મને એમ થયું કે આજે તો જાણી જ લઉં એમ. પણ તારે કયા છાપામાં છપાવવાનું હતું કે તારે જાણવું પડે? મારે નહોતું છપાવવાનું. આ એ છપાય છે ને દર મહિને એકાદી વાર આવે કે નહીં એનું, કે ભારતીબાએ મહિલાઓ માટે સ્કૂલ ખોલી, ભારતીબાએ મહિલાઓ માટે મહિને રાશન દેવાનું નક્કી કર્યું, ભારતીબાએ મહિલાઓ માટે લડત લડવાનું શરૂ કર્યું. તો મને એમ થયું કે લાવું જાણી આવો કે એની સાસુ સાચી છે કે વહુ સાચી છે. પણ મને થોડીક એની વહુ સાચી લાગી. એમ તો પછી આ છાપાવાળા દે બધું ખોટું જઈશે, કોઈ દી સાચું છાપતા જ નહીં હોય. કઈ રીતે બહુ હારી લાગી એટલે? અરે હું ત્યાં ગઈ ને એટલે ઓલરેડી થોડી ખટપટ ચાલુ જ હતી. અને પ્લસ હું ત્યાં ગઈ લીંબુ લઈને તો ભારતીબાએ એની વહુ સામે કેવી રીતે જોયું ખબર છે? પછી હા, પછી મેં બા સામે જોયું ને એટલે એમને તરત નજર ફેરવી નાખી અને આમ કંઈક અલગ જ રીતે વાત કરવા માંડ્યા, ડાયા થવા માંડ્યા. પછી પાછો અચાનક એમને ગુસ્સો આવી જાય, પછી પાછા અચાનક વ્યવસ્થિત વાત કરવા માંડે. એટલે આ ગોળમાં મને એમ ખબર ન પડી કે વહુ સાચી કે સાસુ. તમને શું લાગે છે? તમને શું લાગે છે? આ કે હું ત્યાં બાજુમાં બેઠો હતો. મારી વાત સાંભળ. આ મોટા મોટા નેતાઓ હોય કેવી મોટી મોટી સ્પીચો આપતા હોય, હે? એ ઘરે મિયાની મીંદડી જ હોય. ત્યાં ઓલા કહેતા હોય એમ જ થતું હોય. ત્યાં મોટી મોટી કહેવતો લખતા હોય કે ભારતીબાઈ ફલાણું કર્યું, ભારતીબાઈ ઢીકણું કર્યું, તે બધું ખોટું હોય છે. હાય હાય, તો આપણે 10,000 રૂપિયા ભાડું ભારતીબાની પાસે રેવા હાટું થઈને આપ્યું. અરર, તો પછી આ બધું ખોટું હોય છે તો શું મતલબ? અરર, તો એમ નહીં, આ ભારતીબા પ્રમુખ છે એ વાત સાચી કે ખોટી? એ ભારતીબા પ્રમુખ છે જ. તો પણ તમે કહો છો કે છાપામાં બધું ખોટું છાપતા હોય. અરે છાપામાં પૈસા દઈને છાપવામાં આવે છે અને પૈસા વગર ઘણું છપાઈ જાય છે. એટલે એ બધું ધ્યાનમાં ન રાખવાનું હોય. અત્યારે આ જમાના પ્રમાણે મેં તને સવારે જ કીધું તું, એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. શું? ભૂલી ગઈ? આ ભૂલી ન ગઈ હોત ને તો તું લીંબુ દેવા ગઈ જ ન હોત. મેં તને શું કીધું કે મહિલા પ્રમુખ તરીકે ભારતીબા આપણને કામ આવે છે, આપણે કઈક જરૂર હશે. તમે કીધું કે ખોટું હોય તો કેવી રીતે કામ આવશે? અરે હે ભગવાન, આજે તો ઓફિસેથી થાક્યા પાકા અહીંયા આવ્યા હોય. ઓફિસમાં જેટલા ન થાકી ગયા હોય ને એટલા આ ઘરે અડધો કલાકમાં થક પડી હતી. એ બધી વાત મૂકો ને તમે દેવ, મને એ વાતનો જવાબ દ્યો કે ભારતીબા પ્રમુખ છે કે નથી? એમ ભારતીબા પ્રમુખ છે તો છાપામાં ખોટું છપાય એવું કહે છે ને પાછા પ્રમુખ છે એમ કહે છે. મારે કઈ વાતને સાચી માનવાની? કે છાપાવાળા મારા બાપના દીકરા નથી તો મને બધી સાચી હકીકત કહી દે. તો પછી એ વાત એ ખોટી હોય શકે ને કે એ પ્રમુખ છે. એટલે મને બીજી કઈ ઉપાધિ નથી. પ્રમુખ ન હોય તો એ તેલ લેવા ગયા, પણ આ 10,000 રૂપિયા જે ભાડું ભરી છે ને એ હવે આપણે બંધ કરી દઈ. 5,000 ના ભાડા વાળું આપણે અહીંયા સૂર્ય દર્શનમાં હતું ને ઘર, એ લઈ લઈ. સાની મુની આયા બેહીને બાપા જે કરવાનું છે એ કરીને. એક કામ કર, બે વસ્તુ છે તારી પાસે. કાં તો છે ને તું ત્યાંથી જાણવાનું બંધ કરી દે અને કાં તું એ જાણી લે, એટલે કે પરીક્ષા લઈ લે કે આ મહિલા છે કે નહીં. મહિલા તો છે જ. અરે મહિલા પ્રમુખ. દેવ, તમારું મગજ છે ને મારી જોડે રહીને ફરી ગયું છે અને મારું આ બાજુવાળાની વાતો સાંભળીને ફરી ગયું છે. એટલે મહિલા છે એ તો મેં નક્કી કરી લીધું છે. હવે મહિલા પ્રમુખ છે કે નહીં એ નક્કી કરવાનું બાકી છે. તો છે ને હું પેલા ચા બનાવીને તમને દઈ જાઉં, પછી હું જાઉં છું ગેલેરીમાં, જરા કાન દઈને સાંભળી જાઉં. મારી વાત સાંભળતી જા. તારી પાસે એક શરત મૂકું છું. કાં છે ને આ ગામની પંચાયત સાંભળવાનું બંધ કરી દે અને કાં છે ને મને રસોઈ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, તું મને રસોઈ કરતી જા, હું બનાવતો જાય. ના ના, બે કરીશ. રસોઈ તમને બનાવવા દઈશ, ઉપાધિ ન કરો, અને હું બાજુની પંચાયત કરીશ. હાલો, હું ચા બનાવી દઉં. આ તો ડબલ કામ વધ્યું. આ પંચાયત ન કરે એટલે રસોઈ બનાવવા માટે અઘરી થયો.
હે ભગવાન. પોપટ કાકા આ મેલ આવ્યો તો વિધાનસભામાંથી તમને કહેતા ભૂલી ગયો તો હું જોઈ લેજો. હા એ હું જોઈ લઈશ પછી, પણ પહેલા મારી વાત સાંભળ. બોલો. તને અહીંયા શા માટે બોલાવ્યો છે ખબર છે? કેમ? તારે એક ખાસ કામ કરવાનું છે. શું? આપણે મહિલા મંડળના પ્રમુખ ભારતીબેન છે ને? હા ઓલા ભારતીબેન હા. બહુ એનું પેપરમાં આવી ને. હા, હા હા એના ઘરે જવાનું છે અથવા તો એને મળવાનું છે તારે. હા તારે જઈને ફક્ત એટલું કહેવાનું છે કે ભારતીબા, હા મારી પત્ની મારા ઉપર ખોટો કેસ કર્યો છે, હા તો એ કેસ પાછો ખેંચશો અથવા એ બાબતે તમે મારી કાંઈ મદદ કરી શકશો? હા બસ પછી એ તને હું કહેશે તારે મને આવીને કહેવાનું છે, બસ બીજું કાંઈ લાંબુ કામ નથી. અચ્છા પણ એ રહેશે ક્યાં? હા એ તને હું છે ને ફોનમાં એડ્રેસ મોકલી દઈશ. હમ અને બીજું કે કોઈ પણને આ વાતની ગંધ ન આવવી જોઈએ કે મેં તને મોકલ્યો છે. ખાસ કરીને ભારતીબેનને તો ખબર ન જ પડવી જોઈએ. અચ્છા આપણે સીઆઈડી કરવાનું છે એમ ને? હા, હું ઘણા દિવસથી લોકોની ફરિયાદ સાંભળું છું કે ભારતીબેનને તમે મહિલા મંડળના પ્રમુખ બનાવ્યા છે પણ એ એનો ગેરઉપયોગ કરે છે. પણ હું પણ એના ઉપરનો અધિકારી છું, એટલે મારે પણ સાચી હકીકત જાણ્યા વગર કોઈ પગલું ન ભરાય. એટલે તું જા, હું છે એ બધી વાત કર, અને જો એ ફોલ્ટમાં હશે ને તો બસ જેલવાસ સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો નથી. બરાબર? તું વહેલી તકે જા, અને હું સમાચાર આપે છે તારે તો પહેલાં આમ કરવાનું જ તે કે આમ છે તેમ છે. અને જો હું તને મોકલું ને તને જવાબમાં એ એટલું આપે ને કે એના માટે 5 લાખ કે 7 લાખ રૂપિયા જોશે, બસ આ શબ્દ જો તને એકવાર બોલી દે ને એટલે આપણે રાજા, એટલે એને જેલવાસ પાક્કો. ઓકે બરાબર? તો એ વાત તો કરી નાખશું આપણે. 2 કલાક પહેલા ઓલા કાર્યકર્તાનો ફોન આવ્યો 17 નંબર વોર્ડમાં. હા હા, તો પહેલા ત્યાંનું એનું લેટરનું કામ લઈ આવું બધું પહેલા, અને પછી ત્યાં જાઓ. તું એક કામ કરીને એ કામ હું કરી નાખું છું, આ કામ મહત્વનું છે. હા એટલે પહેલા તું ત્યાં સીધો જા અને ત્યાં હું જાઉં છું. તો કાંઈ નહીં, ઓલા શૈલેષભાઈનો નંબર તમને મોકલી દઉં, તમે મને ભારતીબાનું એડ્રેસ મોકલવાનું ન ભૂલતા. હા, હમણાં જ તને મોકલી દઉં છું ફોનમાં. બરોબર? સારું ચાલો. જય માતાજી બા. જય માતાજી. બોલ. આશીર્વાદ આપો. હા હા બોલો, શું કામ છે? એક હેલ્પ કરશો અમારી? હેલ્પ? કેવી હેલ્પ? મારી પત્ની રેશમા છે ને, એણે મારી ઉપર કેસ કર્યો છે. કર્યો જશે કેસ, તારા લખણ એવા હશે અને તું દેખાય બી એવો જ છે. ના બા, મેં કાંઈ નથી કર્યું, એણે મારી ઉપર ખોટો કેસ કર્યો છે. કોઈ પણ મહિલા ખોટો કેસ કરે જ નહીં, પણ તે જ એવું કંઈક કર્યું હશે કે બિચારી મહિલા કેસ કરવા માટે મજબૂર થઈ ગઈ હશે. બોલ તે શું કર્યું તું? મેં કાંઈ નથી કર્યું બા. બસ મારી પાસે ટાઈમ નથી, જવા દે. મને ખબર છે તમારી મહિલા પોલીસ સ્ટેશનમાં તમારી બહુ મોટી ઓળખાણ છે. તમે મારો કેસ પાછો ખેંચી લેશો. પાછો ખેંચાવું? હા મફતમાં? હું એવી ખોટી સેવા નથી કરતી, જવા દે, મને મોડું થાય. બા મને ખબર છે કે તમે પૈસા લઈને સુલટાવી દેશો. હા, પૈસા લઈને તો હું સુલટાવી દઈશ, પણ તું કામ ધંધો શું કરે છે? કેટલું કમાય છે? હું એન્જિનિયર છું, મારો 70,000 પગાર છે. 70,000 પગારમાં તું કેસ પાછો ખેંચાવા માંગે છે? હા નહીં થાય. ચાલ હવે મને તમે કયો એટલા આપીશ. હું કહું એટલે તું કેટલા આપી શકીશ? 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ? હા 1.5 લાખમાં તે મારી આટલી મિનિટ તો બગાડી નાખી. નહીં થાય આ કામ. કરી આપો ને. કીધું ને નહીં થાય. પણ તમને પૈસા તો આપું છું ને. 1.5 લાખમાં નહીં થાય. આગળ બોલ. 1.5 લાખ રૂપિયા છે, થોડી નાની રકમ છે. ચલ, તારી સાથે કઈ વાત નથી કરવી. તમે કેટલા આપો? હું નહીં કહું, તું મને કહે કે વધારેમાં વધારે તું કેટલા આપી શકીશ. ચાલો 1.5 લાખ ને 100 રૂપિયા ઉપરના. ચાલો. તું આ કાંદા બટેકા લેવા નીકળ્યો છે? તું શું કામ મારું મગજ ફેરવે છે? મને જવા દે, મારી પાસે એટલો ટાઈમ નથી. મને ખબર છે તમે કેટલા લો છો. તમારો ભાવ 5 લાખ રૂપિયા છે.
5 લાખ? હા કયા જમાનાની વાત કરે છે? આ જ જમાનાની. મેં હમણાં જ મહિના પહેલા મારા ફ્રેન્ડ પાસેથી મેં જાણ્યું હતું કે તમે 5 લાખમાં એનો કેસ સુલટાવી દીધો. ના, એને મહિનાઓ થઈ ગયા, મહિના નહીં. એટલે 5 નહીં, પણ 7 હોય તો વાત કર. 7? હા. એટલા બધા? શું કામ મારો સમય બગાડે? જવા દે તો મને. ચાલ, હું તમને અત્યારે 3 લાખ રૂપિયા આપી દઉં છું. તું મારી સાથે આ સોદો કરવા બેઠો છે? પણ 4 લાખ રૂપિયા બીજા હપ્તે હપ્તે આપી દઈશ. પણ મારે કોઈ હપ્તા નથી જોતા. પહેલા 7 આપ, પછી હું વિચારીશ. કરી આપો ને બા. નહીં થાય કીધું ને. અને તું અહીંયા રસ્તામાં મારી સાથે સોદાબાજી કરવા બેઠો છે. સારું 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 સારું, ચાલો હું તમને કાલે 7 લાખ રૂપિયા રોકડા ગણીને પહોંચાડી દઈશ. બસ, તો પછી હું વિચારીશ. ચાલ, હવે મને જવા દે. સારું, ચાલો. જય માતાજી. જય માતાજી. તમારો ખૂબ ખૂબ આભાર. ચાલ ચાલ ચાલ. रुत मस्त मस्त ये दिन ये वक्त मौसम ने क्या जादू ગોપી સાંભળવા નહીં દે બાજુમાં અવાજ. એ આવો. ગોપી આવું છું. એ ગોપી શાંતિ રાખો ને, શાંતિ જિંદગીમાં. છો ક્યાં? એ નવેરીમાં સાંભળું છું. બાજુમાં જે અવાજ આવે એ બોલતાય નથી. ક્યારે ખબર પડશે મને? કઈ ખબર નથી પડતી. તો એ ગોપી તને ન્યા હું કરશો? 2 મિનિટ જીવને ઝપલ્યો. આવું છું. એ 2 મિનિટ તું આયા તો પેલા આયા સાંભળવા. અરે પછી પ્રમુખની હમણાં અંદર આવી. ઓલા અરે ચા પીવી છે મારે. ચા જેવી કઈ વસ્તુ બનશે કે નહીં સવારમાં? ચા ગઈ તમારી. તેલ લેવા કરોડો રૂપિયાની અહીંયા વાત સાંભળવા દો ને. તારા કરોડો અવાજ નથી આવતો. હાલ હું ઓફિસે જાઉં છું. એના ઊભા તો રહ્યો. તમને એક વાત કહું. એ આ બાજુમાં દિવાલ નથી તે હારું કા? એક વાત કહું. સાંભળો, એક પ્લાન કર્યો છે મેં. પ્લાન. તારે પ્લાન હું કામ કરવો છે? તું ચા કરીને ધીમે બોલો ને. પ્લાન સાંભળી જશે. અને ચા ની વાત ના કરશો. ચા પીવાની શાંતાબાને ત્યાં જઈને. અહીંયા ખાંડ ને ભૂકીને બધું મફત આવે છે. પ્લાન હું છે એ બોલીએ. પોઈન્ટની વાત. આ પ્રમુખડી કેટલી સાચી છે ને એ જાણવાનો પ્લાન. હવે છાપામાં તો બહુ મોટું મોટું છપાય છે કે આ બધાને બહુ મદદ કરે છે, બહુ સારી દીકરી છે કોકની એમ. તો મેં એવું વિચાર્યું છે કે હવે આપણે શું કરશું ખબર છે? શું? મદદ લેવા જશું. એટલે આમ ભલે આપણે મદદની જરૂર નથી, પણ મદદ માંગવા જશું. જેનાથી આપણને ખબર પડશે કે એ આપણને મદદ કરે છે કે નહીં. જો એ મદદ કરવા માટે તૈયાર થઈ જશે તો એ સારી પ્રમુખ હશે. એટલે કે તો જ છાપાવાળા સાચું છાપે છે. અને જો એ આપણને મદદ નહીં કરે તો એવું માનવાનું કે છાપાવાળા ખોટું છાપે છે. એટલે આપણને છાપાવાળાની ખબર પડી જશે અને પ્રમુખડીની ખબર પડી જશે. તો એટલે કે એક તીરને 2 નિશાન. તારા તીર અને તીરખામણા છે ને કાલથી ઘરે મૂકીને બહાર આવજો. નહીં એટલે એમ નહીં, મારે તને કહેવાનું એ છે કે તારી પાસે આ આખો દિવસમાં બીજું કોઈ કામ હોતું જ નથી કે હાલતા ને ચાલતા બસ પ્રમુખ પ્રમુખ પ્રમુખ. એટલી વાર ઈ પોતે નહીં બોલી હોય ને કે હું પ્રમુખ છું, એનાથી વધારે તો તે વિચારી લીધું છે કે ઈ પ્રમુખ નથી. તમે શાંતિ રાખજો. હા, આ ઘરમાં વાસણ, કચરા પોતા, કપડા, રસોઈ આ બધું કોણ? તમારા મમ્મી શ્રી આવે છે ગામડેથી કરવા. આ વાસણ, આ કપડા, આ પોતા છે ને એ હું કરીશ ને તો પોહાય, પણ આ છે ને પ્રમુખ વાળું રહેવા દે. હાઈશ, એનો મતલબ કે આજે ચા પણ તમે જ કરશો. તમે ચા કરવા જાઓ, હું જરાક સાંભળીને આવું. એ સાંભળવા વાળી પંચાયત. તું આઈને ઘરે ચા બનાય ને. મને સાંભળવા જવા દો. મારા વગરનું આદુ મને સુકું સુકું લાગે છે. બસ દરેક ઘરવાળાનો આ જ પ્રશ્ન. ઘર બાયડી વિના સૂનું સૂનું લાગે, પણ ઘરમાં હોય તોય તે કંટાળો આવે. મેં ક્યારે કીધું કંટાળો આવે એમ? તો હું બાજુમાં સાંભળવા જાઉં એ વાતનો તમને કંટાળો નથી આવતો?
સારું તો પછી સાંભળવા જવા દ્યો હવે. એ ચા આવું હમણાં આવું. બાજુવાળાની વાત સાંભળવા માટે તૈયાર થઈ જશે પણ ચા બનાવવા નહીં. ભલે ડોલમાંથી પાણી વયું જાય પણ પંચાયત પૂરી નહીં થાય ટાંકો ખાલી થઈ જશે. તો પછી આવીને આવું છું હમણાં, જાવ ને. કોઈ સંભળાતું નથી. આ બારી છે ને, બારી ક્યારેક તોડી નાખવી પડશે એટલે કંઈક સંભળાય. એક ખુલી ગઈ. મારું બેટું કોઈ દેખાતોય નથી. આગળથી જા, આગળથી. શાંતિ રાખો ને. મને થયું કે પ્રમુખડી સાંભળી ગઈ. મંડાઈ પડ્યા છો, ધીમે બોલો. બારી બંધ થઈ ગઈ તમારા ચક્કરમાં. હા, તારી ચા છે ને, હવે પ્રમુખને પીવડાવજે. હું જાઉં છું ઓફિસે. એ આવું છું. ના ના, તું બારીએ જ રે. જોજે પાછી પડી નો જાતી. ત્રસ ત્રસ. હા, જમવાનું થઈ ગયું કે નહીં? તમે કેમ આમ દર વખતે પાછળથી આવીને મને બીવડાવી દ્યો છો? અરે આમાં બીવડાવવાની ક્યાં વાત છે? કેમ લે, હું છું વાળ મારા ફસાઈ ગયા. વાળ નહીં, હું ફસાઈ ગયો છું તારામાં. આ તમે છે ને મારી ઉપર રાડું ન પાડો હો ને. આ તમારી આઈ મીન શું કહેવાય, પ્રમુખ શ્રી, તમારા માતાશ્રી, એની બધી હું હરકતો હાલે છે. હું હરકતો હાલે છે એટલે એમ જ કે આ રમેશભાઈ છે ને, એના ઘરના મને કહેતા હતા, હા આ મમ્મી શું બધે રસ્તે વાતો કરે છે 5 લાખ. શું ઈ બધી તારે પંચાયત કરવાની કઈ જરૂર નથી હો. કેમ ના કરું? કેમ કે મને ખબર છે કોક જાડો છોકરો હતો એની સાથે છે ને વાત કરતા હતા અને 5-7 લાખની વાત કરતા હતા. હવે તમે લોકો બંને મા દીકરા મળેલા છો ને, પૈસા ઉડાડો છો ને. બસ સોફ્ટા હવે. હા ને, જીપ ક્યાંથી આવી ગયા? તમે એટલું મોટેથી અહીંયા જ ઊભી છું, આખા ઘરમાં ગુંજાવાની જરૂર નથી. તો છે ને ઈ જે હાલતું હોય ઈ તડકે મૂક અને તારે છે ને ખાલી રસોઈમાં ધ્યાન આપવાની. શું કામ? આ ગામના લોકો મને કહે છે ને હું ખાલી રસોઈમાં જ ધ્યાન આપું. તમને એવું નથી થતું હે કે આ કામ ખોટું થાય છે તો બંધ કરી દેવાય? એ કાઈ ખોટું નથી થતું. ઈ જે હાલતું હોય ને ઈ હાલવા દે હમણાં. હેમ શું ચાલે છે કયો તો ખરા. હા જે હાલતું હોય ઈ તારે ખાલી રહોડામાં હાલવાનું છે. તારે બીજી વાતમાં પડવાની કાઈ જરૂર નથી. રહોડામાં ને આખા ઘરમાં હું હાલીશ અને બાર રસ્તે હાલીશ ને ત્યારે બે લોકો કહેશે ત્યારે જવાબ મારે દેવા પડે છે, તમારે ને તમારી માએ નહીં. અને હું આ રમલાની વાત શું કરશો તું? રમલો રમેશભાઈ જો આ તમારા મમ્મી હારે રહી રહીને તમારું ત્યાં છે ને જીભ આવી રીતના થઈ ગઈ છે. વાત ઈ જ છે કે આવી રીતના 5-7 લાખની વાતો રસ્તે ઉભા રહીને કરો ને કાલ સવારે કોકને ખબર પડી ગઈ ને અને સરપંચ પાસે વાત પહોંચી ગઈ એટલે મરો જ છે તમારા લોકોનો. અત્યારથી સુધરી જાઓ. મરો છે એટલે હે હું કહેશો? કેમ હવે ઉપરનો માળ ખાલી થઈ ગયો લાગે છે કે કંઈક સમજાતું નથી? જાઓ જઈને તમારા મમ્મીને જ પૂછો હું કહું છું ઈ. અરે મારી વાત સાંભળ તું. તું છે ને આમાં કાંઈ દખલ અંદાજી નહીં કરતી. હું કરીશ અને નહીં. આ વાત છે ને જેમ આ પેક કરીને આની અંદર હે એ મગજમાં પેક કરીને જ રાખજે. કાંઈ ખોલવાની કોશિશ નહીં કરતી. અત્યાર સુધી મેં મારા મગજમાં જ પેક કરીને રાખી છે પણ જ્યારે ભાંડો ફૂટ્યો ને ત્યારે હું નહીં ગામના બધા લોકો જ ફોડી નાખશે. ભાઈ તું સાનું મની રહે ને અને આયા ધ્યાન રાખ. બબડ અત્યારે તો છે ને બધું બબડ જ લાગશે પણ જ્યારે આ ભાંડો ફૂટશે ને ત્યારે ખબર પડશે કેટલી ખોટ જાય છે. મારે શું કેટલું મસ્ત ઘર છે ને. મારે તો ડબ્બા જેવું. પણ એમના સાસુનો તો અવાજ નથી આવતો. અરે કેમ છો? લીંબુ દેવા આવ્યા છો? લેવા શું મદદ? તમારે શેની મદદની જરૂર હોય? બીજાના કાન જ ફેરતા આવડે છે? હે કાઈ નહીં, બોલો શું હતું? તોબા તોબા, મારા પર આવો આરોપ ક્યારેય ના મૂકતા. હા આ તમારા સાસુમાં મને ક્યાંક જેલમાં નખાવી દેશે તો? નહીં નખાવે. હા તમે તેની નજરમાં બહુ સારા છો. તો વાંધો નહીં. ક્યાં છે? કોણ? સાસુ નથી. તમારે જે કામ હોય ઈ બોલો ને, મારે 70 કામ પડ્યા છે. પ્રમુખ મેડમ. અરે પ્રમુખ મેડમ પણ નથી કરે. કેમ તમે આવા થયા છો યાર? શાંતિ. હા તમે બહુ ખોટું બોલો છો, મને ખબર છે. તે દિવસે ખબર છે ને શું બોલતા હતા કે તમારા સાસુ તમને બહુ હેરાન કરે છે.
સાવ ખોટી વાતો કરો છો પ્રમુખ મેડમ. એક મિનિટ ત્યાં જ ઊભા રહ્યો. ત્યાં ઊભા રહીને જેટલા બરાડા પાડવા હોય ને એટલા પાડો. ચલો પછી મને કયો છે એવું. પ્રમુખ મેડમ, પ્રમુખ મેડમ, એ પ્રમુખ મેડમ, પ્રમુખ મેડમ. નથી. પ્રમુખ મેડમ હું પાડી દઉં, થોડાક મજા આવે ને. પાડો પાડો. નથી ઘરમાં. તો એક વખત તો કીધું કે નથી એમ, તોય તે નહીં. પ્રમુખ મેડમ સીધી લીંબુ દેવા નથી આ, એની બળતરા છે આ બધી. અરે લે, તોય લીંબુ ને એની ચીરી નથી મળી, તોય બળતરા. આખા કિલો લઈને આવી હતી. હવે ઈ લીંબુના મેળા મારવાનું બંધ કરો તો સારી વાત છે. આ તો અહીંયા આવી બાફી માર્યું હતું ને, ચૂ 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 તમને કર્યું હતું તોય. મને શું ખબર કે તમે તમારા સાસુથી આટલા બધા ફાટો છો, શું કીધું? ડરો છો. મને ન ખબર હોય ને. આ કઈ ભાષા છે તમારી? હવે ગુજરાતીમાં જ બોલું છું, બીજી બધી ભાષા મને તો આવડતી નથી. હવે મારી વાત સાંભળો. તમારા પ્રમુખ મેડમનું કામ હતું. અરે બોલો ને, ક્યાં નહીં તો કહું છું, બીજી લપ કરો છો. એમાં એવું છે ને કે મારા માસીના ઘરે દીકરો છે ને, એને દીકરી નહીં દીકરી છે. એમના ઘરે આવું દુઃખ છે. એનો વર છે ને એને બહુ જ મારે છે, દારૂ પી પીને. તો મને એવું થયું કે તમારા પ્રમુખ મેડમ છે એ કંઈક મદદ કરી શકે ને. હા, ક્યાં છે? 5-7 લાખ રૂપિયા હોય તો મદદ તો કરશે જ ને. કેટલા? શું છે તમારે કેમ કાન ને ડોળા ને બધું અહીંયા જ હોય છે? અહીંયા આવી છું તો પછી અહીંયા જ હોય ને. સ્વીટી બેન કેમ આવી વાત કરો છો? 5-7 લાખનું કંઈક બોલતા હતા, આગળ વધો ને. અરે ના ના, એ તો ખાલી વાત છે. મારા સાસુ અત્યારે ઘરે નથી, એ આવશે ને પછી તમે મળી લેજો. કેમ અત્યારે ક્યાં ગયા છે? એટલે આટલી તો પંચાયત મને નથી ક્યાં ગયા છે ને કોની કારમાં ગયા છે ને. તમને કેમ આટલી પંચાયત છે? કીધું એકવાર આવે એટલે મળી લેજો, વાત પતી ગઈ. એવું નહીં, પણ મને જરાક એડ્રેસ આપો તો હું ત્યાં જાઉં પૂછવા માટે. કેટલા વાગે આવશે અહીંયા? મને પેલા ખબર હોત ને કે તમે આવા છો તો તમારી પાસે લીંબુય ન માંગે. બાપરે, તમે તો બહુ ગજબના છો. લીંબુની વાત છોડી દો. સારું, બસ તમે મારી પાસે માંગવા આવ્યા, હું તમને દેવા માટે આવી. તમે માંગવા આવ્યા ત્યારે મેં તમને ના આપ્યા, અને જ્યારે હું આપવા આવી ત્યારે તમે લીધા નહીં. એક વાત કરીને આપણે અહીંયા ને તમને ચૂપચાપ કોથળી લીધી હતી, પછી આપણે આમ કરીને ગાંઠ વાળીને પાછા લઈ ગયા. સ્વીટી બેન, તમારા સાસુએ ના પાડીને કે તમે નહીં લ્યો લીંબુ અને તમે લોકોને આપો છો, તો તમે મારી પાસે થોડા લો. હવે બધું છોડો ને, સરભર થઈ ગયું છે બધું. સાસુ ક્યાં છે? કે તમને આ કાનપુરમાં હડતાલ છે? થોડી થોડી. સાચે? તો છે ને ગરમ તેલ નાખો અંદર એટલે કાન તમારા ખુલે. આ જેટલું ગળું ખુલ્લું છે ને એટલા કાને ખુલે. કાન બળી જશે તો? તમે શાંતિ રાખો ને, જાઓ ને ભાઈ અહીંથી. મારે છે ને 10 કામ છે ઘરમાં, એ આવશે ને ત્યારે હું કહીશ તમને. જાઓ ને. હાથ શું કામ જોડો છો? તમે લોકો કેવા માણસો છો? પ્રમુખનું ઘર છે, પ્રમુખનું, અને તમે યાર આવી રીતે સાવ આમ કઈ આમ મહેમાન આવે તો મહેમાન ગતિ જેવું એવું કઈ આવે જ નહીં. ચા પીવડાવી, પાણી. ચા ઠીચીને ગયા હતા તે દી નતા ગયા? એ તો 2-4 દિવસ થઈ ગયા એ વાતને. આ તો લીંબુ લઈને આવ્યા ને ચા પીને જતા રહ્યા હતા, એવું યાદ છે ને આપણને? ચા નહીં આપો? નખટા એવું તમારે તમને કહેવાતું નથી, કેમ કે તમારું આ ઉગી જ જાય છે ઘડીએ વળીએ નાક. જાઓ ને મહેરબાની કરી. આવશે ને એટલે હું છે ને એમને કહીશ તો એ તમને બોલાવશે. હો ને? આ બધું તમે મને કીધું ને, હું તમારા સાસુને કહીશ. સારું, જાઉં છું હવે. હે, ધમકી દેતા જાઓ છો? હું તો ધમકી ના આપું, હું કરી જ બતાવું. તો હું મારા સાસુને વાત જ નહીં કરું કે તમે આવ્યા હતા. અરે હું કરી લઈશ, એમાં શું હવે મોટી વાત છે. તમે તે અમેથી ગળે પડવા આવે છે. હા, કઈ બાજુ ગયા હતા? કેમ કઈ બાજુ ગઈ હતી એટલે તું હવે મારો હિસાબ રાખે કે હું ક્યાં ગઈ હતી ને કેમ ગઈ હતી? અરે હિસાબ રાખવાની નથી વાત કરતો, પણ તમે અત્યારે ક્યાં ઊભા હતા? તું કોણ મને પૂછવા વાળો કે હું ક્યાં હતી ને શું હતું? હા, કેટલા ફોન કર્યા, ફોન ન ઉપાડે પાછા મારા. તને ખબર છે કે જ્યારે મારે મહિલા મંડળની બેઠક હોય અને મીટિંગ હોય ત્યારે મારો ફોન સાયલેન્ટ હોય, હું કોઈના ફોન નથી ઉચકતી. અને તારે મને ડિસ્ટર્બ કરવાની જરૂર શું હતી? ઉપાડ્યો હોત ને તો વધારે સારું હતું. આ બધું અહીંયા કેવું પડે છે. કેમ, શું થયું? હા, તમે કોની હારે હું વાત કરતા હતા? આ 5 લાખની ને 7 લાખની? હા, 5 લાખ ને 7 લાખ? પણ તને શું પડી છે? મેં તને પહેલાંય કીધેલું કે મારા પૈસાની બાબતમાં તારે ક્યારેય મને એકે સવાલ નહીં કરવાનો. તો કેમ પૂછે? આ બાજુવાળા રમેશભાઈ ઓળખો છો ને? હે, એ બધું જોઈ ગયા છે.
ઈ બધા મને ઓળખે જ. મારે કોઈને ઓળખવાની જરૂર નથી. પણ એ બધું સાંભળી ગયા છે તમે જે વાત કરતા હતા ને એ. તો એ મારી વાત. અને તું તો ધીમે બોલ. આ આજુબાજુવાળા બધાને ખબર પડશે. ઘાટા ઉપાયડા કરે છે. ઘાટા તો એને પાડી દીધા છે લગભગ. મારે ઘાટા પાડવાની જરૂર નથી. મારા રોયા કહું છું કે તું હજી ધીરે બોલ, તો સાંભળતો નથી. તમારો અવાજ સાંભળી સાંભળીને મને પરસેવો વળી જાય છે. તમે ઘાટા પાડો છો. હું શું કહું છું, આ 5 ને 7 લાખની હું વાત કરતા હતા કોક અજાણ્યા હારે. કેમ તારે એનો હિસાબ રાખીને શું કામ છે? હું ગમે તે વાત કરતી હોઉં. તમને હું વાત કહું છું એ તમને મગજમાં સમજાય છે? તું મારી સાથે મારા મગજમાં સમજાય છે કે નહીં એની વાત કરે છે. તું તારું કરીને આટલું મોટું મહિલા મંડળ અને એના કેસ હું સુલઝાવું છું અને તું મને મારા મગજની વાત કરે મને સમજાવે છે. આ કેસ સુલઝાવાની વાત કરો માં તમે સુલઝી જવાના છો. તમે આમ કરશો ને તો. હા રમેશભાઈ મને બધું કહેતા હતા. શું કહેતા હતા? આમ જાહેરમાં તમે હું કેમ આવી રીતે વાત કરો છો? 5 લાખ રૂપિયા થાય ને 7 લાખ રૂપિયા થાય એ બધું સાંભળી ગયા છે. પણ ભલે ને સાંભળી ગયા. કઈ એની વાત કરતી હતી હું. અરે એની વાત ન કરતા હોય કઈ નહીં. તમે પૈસા ખાવશો હે એ મને વાત કરી. અચ્છા, 5 અને 7 લાખ રૂપિયાની વાત થાય એટલે પૈસા ખાધાની વાત થાય એમ? એ બીજો કોઈ વહીવટ ન હોય? બીજો વહીવટ હોય પણ ઈ છે ને આખું ચિત્ર જોવે, ખાલી તમને ન જોવે. એને બીજા કઈ કામ ધંધા નથી? એ નોકરી નથી કરતો, ધંધો નથી કરતો કે એને મારા 5 લાખ ને 7 લાખમાં ઇન્ટરેસ્ટ છે? હવે એક વાતની જવાબ આપો મને. આ જે છોકરા હારે તમે વાત કરતા હતા એ જાડો હતો? હા કા ના પાડો? પણ તું કોણ મારી ઇન્ક્વાયરી કરવા વાળો? એ જાડો હતો, પતલો હતો, ગોરો હતો, કાળો હતો, લાંબો હતો, ટૂંકો હતો? તું કોણ મને પૂછવા વાળો? અરે હટી જાઓ તમે પ્રમુખ પદેથી. હા ભલે, જ્યાં સુધી મારા આંધળેમાં લખ્યા છે ને ત્યાં સુધી તો હું રહીશ જ. મને કોઈ નહીં હટાવી શકે. ચાલ, હું થાકી ગઈ છું મીટિંગમાંથી આવીને. જવા દે મને અંદર. એટલે એ સ્વીટી, હજી રસોઈને કેટલી વાર છે અને આજે કેમ બધું બાકી છે? અરે આ તો ફરાળ માટે છે. એ અલગથી બનાવવાનું છે. તમારા લોકોનું તો મેં અલગ મૂકી દીધું છે બનાવવા. હા, કેટલી વાર મેં તને કીધું છે કે રસોઈ તું જોઈને બનાવ. બસ જેટલું ફ્રીજમાં દેખાય એટલું શાક રાંધી નાખવાનું, જેટલા દાળ ચોખા દેખાય એટલું બનાવી નાખવાનું. ઘરમાં માણા કેટલા, કેટલી જરૂરિયાત છે એ નહીં જોવાનું. કાલે કેટલો બધો તે એઠવાડ નાખી દીધો. હા તો તમારે ક્યાં કઈ તંગી પડે છે? મતલબ તમે તો મહિલા પ્રમુખ છો ને, એટલે પૈસા તો ઘરમાં આવતા જ રહે છે. હા, એ એમને નથી આવતા. કેટલાયના બૂચ મારું છું ત્યારે ઘરમાં પૈસા આવે છે અને તને પૈસાની કદર જ નથી. શું કીધું? કેટલાયના બૂચ? એટલે આ પેલા રમેશભાઈના ઘરના ઈ સાચું કહેતા હતા કે તમે એટલે તું એ રમેશભાઈની બાયડીને મળે છે એની હારે વાતો કરે છે? ખબરદાર એની હારે વાત કરી તો એ તો છે ને આખા ગામનો ટેલિફોન છે. બસ બધાને બધું કીધા જ કરે છે. અને હવે પછી મેં તને એની સાથે જોઈને તો આવી બહેનું તારું. બસ ઘરના કામમાં ધ્યાન રાખ અને જેટલું જોઈએ ને એટલી જ રસોઈ કર. વધારાની થવી નહીં જોઈએ. પણ મમ્મી એક વાત તો સાચી કહો મને કે આ બૂચ મારવા વાળી વાત બધી સાચી છે? તો આ તમારી અફવા તો નહીં, હકીકત ગામમાં ફેલાઈ ગઈ છે. બસ હો બસ. બૂચ મારવા વાળી વાત એટલે શું સમજે તું? આ બધા વહીવટ કરવાને એ કઈ સહેલી વાત નથી. કઈ કેટલા મહિલાઓની હું મદદ કરું છું ને ત્યારે જઈને આ બધા પૈસા આવે છે, એમને નથી આવતા. મમ્મી આ વસ્તુ પણ ખોટી કહેવાય ને. કોકની કેટલી જરૂરિયાત છે, શું છે, કાંઈ સમજ્યા વગર તમે બીજી મહિલાઓના પૈસા બૂચ મારીને બસ આ વેદ જેવડી થઈને તું મને શિખામણ નહીં આપ કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. અત્યારે આ ઘરમાં તમે જે જાહો જલાલી ભોગવો છો ને એ મારીને મારી આવકને લીધે. બાકી છે અશોક કમાય છે કાંઈ? 1 રૂપિયો નથી કમાતો. અને જો હું આ ન કરતી હોત તો ઘર કેમ ચાલત? પણ તમે ખોટા રસ્તે છો. હવે આગળ તો તમારી મરજી છે. બાકી જે દિવસે તમારો આ ભાંડો ફૂટ્યો ને એ દિવસે જોજો તમારા રોવાના જ વારા આવશે. અચ્છા, આ હું ખોટું કરું છું એ ખબર જ છે ને? તો શું કામ ઘરમાં રહ્યો છો? શું કામ ખાવ પીવો છો? કાંઈ વાંધો નહીં. અશોક ભલે થોડું ઘણું જ કમાય છે,
પણ મહેનતનું ને ઈમાનદારીનું તો કમાઈ છે ને. પણ અત્યારે છે ને તમને કાંઈ નહીં સમજાય. તમે જેટલા અત્યાચાર મારી ઉપર કર્યા છે ને એ દરેક અત્યાચાર મેં હસતા મોઢે સહન કર્યા છે. તું કામ સરખું કરે નહીં તો મારે બોલવાનું નહીં, એને તું અત્યાચાર કહીશ. એના કરતાં તું જો ધ્યાન રાખીને કામ કરતી હોય ને તો મારે તને કાંઈ ન કહેવું પડે, અને પછી કહીએ એટલે આંખમાંથી પલપલિયા પડે. તમારી જેવા તો કામ નથી કરતી ને, કાળા કામ. કાળા કામ? ખાવા પીવાનું સારું લાગે, પહેરવા ઓઢવાનું સારું લાગે, અને કામ તો કાળા. તો શું કામ રહ્યો છો અહીંયા? આ છોકરાના ક્યારુનો એક કામે વળગાડ્યો છે ને, પણ એક કામ ટાણે પૂરું કરીને નથી આવતો. જલ્દી આવે તો કંઈક ખબર પડે. આવી ગયો. ધીરેશ કામ બોલો. બોલ, હું સમાચાર લાવ્યો છો? કાંઈ નહીં, 7 લાખનું કીધું એને કે 7 લાખ રૂપિયા આપો ને તારો કહે છે કે તારા ઘરનાનું કહે છે કે પાછું ખેવડાય. માનતા નહોતા પહેલાં. મતલબમાં આપણે જે જોતું હતું એ મળી ગયું. પછી આમ તને મેં મોકલ્યો છે એવી અણસાર નથી આવવા દીધી ને? નહીં, હચોડી નહીં, એને ખબર જ નથી પડવા દીધી. પણ એની 7 લાખનું કીધું છે બરોબર, તને કીધું છે, એની શું ખાતરી છે? મેં રેકોર્ડિંગ કરી રાખ્યું છે. જો હા. અરે વાહ, તને તો મારી ભેગો રાખી લેવો પડશે. બસ એટલું જ કાફી છે. જો ભારતીબેન ન માને અને કબૂલાત ન કરે ને તો પછી આપણી પાસે આ રસ્તો તો છે જ રેકોર્ડિંગનો. જરૂર પડે તો વાપરશું, બરાબર? બસ તો પછી હવે ધર્મના કામમાં ઢીલ છું. ચલો ભારતીબેન ના. મેં તો કાલનું જ કીધું હતું. હાલો આપણે અત્યારે પહોંચી જઈએ. અરે આવા કામમાં કાલ ને આજ ને અત્યારે કાંઈ ન હોય. જે ઘડી હાથમાં આવી એ ઘડી વધાવી જ લેવાની હોય. ચાલો ભારતીબેન ના ઘરે. હા લઈ લે, રેકોર્ડિંગ ની જરૂર પડશે તો ક્યાં પાછો ફોન લેવા આવી? હા, હું લમણે હાથ દઈને બેહી ગઈ છો. તાર બાપા મરી ગયા? તમારી માં જીવતી છે ને એટલું ઘણું છે. વધારે બોલો માં. મારી માં સામે કઈ શબ્દ નહીં બોલતી. તમારા બાપ અમે ઉકામ ગયા? તમારી માં જેમ કાળા કામ નથી કરતા. હું તારા બાપા ત્યાં નથી રહેતો, તું મારી માની ત્યાં રહેશો. તમારા આ બધા જે કૌભાંડ છે ને એ જઈને હું પોલીસ સ્ટેશનમાં કહીશ ને તો શું થશે એ ખબર છે ને? હે પોલીસ સ્ટેશન વાળી, હવે બંધ થઈ જા. તને ખબર છે મારી બાની ઓળખાણ ક્યાં ક્યાં સુધી છે? હા, પણ નેતાજીને હજી સાચી હકીકત ખબર નથી ને. જ્યારે ખબર પડશે ને ત્યારે તમારી બા આ મહિલા પદમાંથી સીધા 0 પદે આવી જશે. બસ હવે બંધ થઈ જા, નહીતર છે ને તાર બાપની ને હાલતી થા. ઈ તો જ્યારે ઈ સમય આવશે ત્યારે હું એ પણ કરી લઈશ. એમાં તમારે મને કહેવાની જરૂર નથી. પેલા ઘરમાં જે આ પરિસ્થિતિ છે ને એને સુધારો અને તમારી મમ્મીને સમજાવો કઈ. ઘરની પરિસ્થિતિ છે ને બહુ સારી છે. આ આજુબાજુમાં જો બધી બાયુ હંસે બેસ. તારે એવો વારો આવ્યો છે? અરે એવો વારો હોત ને તોય ચાલે. આ કમાઈ છે ને મહેનતની તો ખરી, આ કાળી મજૂરી છે. સાનું મની રહે ને હવે. કાળી મજૂરી ને ધોળી મજૂરી. બસ બસ, તમારે જેટલું બોલવું એટલું બોલી લ્યો. યાદ રાખજો, એક સમય એવો આવશે ને કે તમારે મા દીકરા બંને પસ્તાવાનો વારો આવશે. ભાઈ તને પસ્તાવાનો વારો આવશે, તાર બાપની ત્યાં મૂકી જાય ને તો. અત્યારે આ તને મળ્યું છે તો ભોગવ્યું ને. હા તો ચલો મૂકી જાઓ, એટલે તમને ખબર પડે કે આ મહિલા પ્રમુખની વહુ ઘરમાંથી કેમ જતી રહી, એના ઘરમાં કેમ ડખા થયા, એ બધા આખા ગામમાં ખબર પડે ને. હું તો તને છે ને લાવ્યો તો ને પાવણીને તે મહિના પછી જ મૂકવા જવાનો હતો, પણ તારા બાપ ઉપર મને દયા આવે, સમજી? ઓહો હો, તો આટલી દયા યા ઘરમાં તમારી માં ઉપર ખાધી હોત ને તો આ વારો ન આવે. આ જીભડી તારી આવી ક્યાંથી ગઈ એ નથી ખબર પડતી મને. તમારા બધાનું શીખી શીખીને મારી જીભડી લાંબી થઈ ગઈ છે. બોલો વાળી, જો હું છે ને મજાક નથી કરતો. તો હું મજાકના મૂડમાં લાગુ છું? મને છે ને તમારા લોકો સાથે મજાક કરવાની આદત નથી. અને આ ઘરમાં મજાક શું, ખાલી 2 ડગલા બહાર મૂકીએ ને એ પણ અલાઉડ નથી. અલાઉડ હોય કે ન હોય, આમ અંગ્રેજી તો બહુ આવડતું લાગે છે. જરી સમજ ને હું કહું, આ ગુજરાતી સમજાતું નથી ને અંગ્રેજી અલાઉડ ને બલાઉડ બોલવા તો માંડે. અંગ્રેજીમાં બોલીને સમજાવો ને. ભાઈ હવે હું વધારે ભણ્યો નથી એટલે તું એમ કહેશો ને. તો પછી મને શું કામ કહો છો? પણ તોય મારી માં જો મહિલા પ્રમુખ છે. ઈ જ પદનો ઈ ગેરફાયદો ઉપાડે છે. અત્યારે બધા જો હું ક્યારેક એની હારે જાઉં ને તો મોટા મોટા જ બધા એને બેઠા હોય. હા, અને પાછળથી બધા એની જ કાપતા હોય છે. હા,
અને તું છે ને આમ રસોડામાં ધ્યાન દે હો. હવે મારે રસોડામાં ધ્યાન નથી દેવું હો ને, મારી ઈચ્છા. તો હવે તો તારા બાપના ઘરના રસ્તે ધ્યાન દેજે. કાંઈ વાંધો નહીં, જ્યારે તમારી માં ઘરમાંથી જશે ને ત્યારે હું જતી રહીશ હો. કેવું બોલવું સારું લાગે છે, સાચું કહીએ એ તો ગળે ઉતરતું નથી. હો ભૂપતભાઈ, જય માતાજી. જય માતાજી. આજે કેમ અચાનક આવવું પડ્યું? હા, હું તમારા 7 લાખ રૂપિયા આપવા આવ્યો છું. જેના 7 લાખ? ભૂપતભાઈ, કેમ તમને ખબર નથી? આની પત્નીએ આની ઉપર ખોટો કેસ કર્યો છે અને એ કેસ પાછો ખેંચવા માટે તમે 7 લાખ રૂપિયા માંગ્યા છે. ભાઈ કોણ છે આ ભાઈ? હું આને ઓળખતી પણ નથી. કેમ બા નથી ઓળખતા? ના. ધીરજ રાખો, હમણાં તમને બધી જ ખબર પડી જશે એ કોણ છે. અરે ભારતીબેન, હવે તો તમે ભોળા બનવાના નાટક રહેવા દો. અરે મેં તમને સીધા સાદા માણસ જોઈને આ મહિલા મંડળના પ્રમુખ બનાવ્યા. શું કામ? કે મહિલાઓને કાંઈ પણ મદદ જોતી હોય તો આપણે કરી શકીએ. મને તે વેમ પડે છે બધા ઉપર. શું બોલતા હશે આટલું? વાવ 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 કરતા હોય એવું લાગે. આહા, મારો હાથ દુખી ગયો. હવે હું ભાવ 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 કરું ને એ પેલા અંદર બી હાલ ની ક્યાં કરો છો? આવજો. અવાજ આવે છે આજ તો જોર જોરથી. હાલો તો. અરે પણ નથી સાંભળવું મારે. ચૂપ રહ્યો ને, કઈ સાંભળવા નથી દેતા પણ જોર જોરથી શું કામ બોલો છો? એમનું કઈ સંભળાય નહીં આપણને. હું પડી જઈશ આમ તો. એ હું શું કહું છું, એ બાયણું ખુલ્લું છે આખું. હું તો બારી ખોલવા હાટું મળતી હોય. એટલે તું હવે અંદર જઈશ? હા, તમે મને કેટલી ઓળખી ગયા. છેક અંદર જઈને સાંભળી શું અવાજ આવે છે. એમનો હોલ બહુ જ મોટો છે. આપણે અહીંયાથી સાંભળશું ને ખબર નહીં પડે. એ અંદર વાળી પાછળ ઓલા માસી આવે એને ખબર પડશે ને તો કહી દે પ્રમુખ માસી. આ બસ ખાલી ચૂપ. આપણે તો કેટલા સારા સંબંધ છે નહીં? આપણે તો ત્યાં જશું ને તો આપણને પ્રમુખ મેડમ આમ તરત જ કહેશે કે ચા પીવા બેસી જાઓ. આપણે કેવું રહી ચલો તો આપણે સહી ને. અરે એ બધો નહીં ચલો ને કહું છું. અરે મેં તમને ભોળા માણસ જાણીને આ તમને પદ આપ્યું અને પદનો દુરુપયોગ કરો છો તમે. શું થયું? શું થયું? પૂછ તારી માને કેવા કાંડ કર્યા છે. કેવા? અરે મેં એને પ્રમુખનું પદ આપ્યું અને એને મહિલાઓને લૂંટવાનો ધંધો કર્યો. મહિલાઓને મદદ મળે એ માટે પદ આપ્યું છું. પણ આ તારી માં જો કેવા કાંડ કરે છે. રૂપિયા પડાવે છે બધા પાસે. એ પાછા થોડા ઘણા નહીં, એક કેસમાં 5 લાખ 7 લાખ 10 લાખ. સમજાવતો તો ને હું, હા, પણ મારી એક વાત પણ તમે માની નહીં. પણ આવો ને. એ આ તો ઓલા પ્રમુખ કે નહીં? આપણે ખબર છે એકવાર ટીવીમાં જોતા હતા. નેતા કહેવાય, તને તો પ્રમુખનું ભૂત સવાર થઈ ગયું છે. આ નેતા ઓછી ભણી છું ન ખબર પડે. આ નેતા તો ઓલા નથી ભૂસુ, ઓલા ભૂપત સુતરિયા. એ આ નેતા તો બહુ જ મોટા કામ કરે છે. પણ આના ઘરે હવે નક્કી થઈ ગયું, છાપામાં આવે ને બધું સાચું જ છે. આ મોટું માણા હોય તો જ તેના ઘરે નેતા બેઠા હોય ને. પણ આ જોરથી કેમ વાત કરે છે? સાંભળવા તો દ્યો પણ. તારે ગાંધની પંચાયત બહુ બાપા. સાંભળવા દ્યો ને. અરે તારો ચૂપ રહ્યો. ચૂપ રહું કે ચૂપ રહ્યો ને તું. કઈ શ્વાસ જ નથી લેતો તો બોલો હું. અંદર જ જવું પડશે, નહીં સાંભળવા દિયા. નથી જવું હાલો ને. પણ હા, એકદમ બરાબર છે. આ નેતાજી, હવે મારે તમને શું કહેવું? ગુસ્સો છે? જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ. હા,
આમાં મારા હસબન્ડ છે. હા, હા અમારી બાજુમાં જ રહી છે. હા બોલો. આ પ્રમુખ છે ને, હા હા સ્પેશિયલ એના બાજુમાં રહેવા માટે ડબલ ભાડું આવ્યું છે. તો તો તમને પણ આ કાંઈ પણ કાર્ય કરે છે એ વિશે થોડી ઘણી માહિતી હશે. અરે બહુ સારું કાર્ય કરે છે. ભૂપતભાઈ, તમે આમના ઘરે આટલા મોટા નેતા છો ને તમે તો. હા ઓય, પ્રમુખની હારોહાર નેતાય મોટા છે. તે કહું છું પ્રમુખય મોટા લાગે છે ભારતીમાં. તમે બે ક્યાંથી આવી ગયા? એ આટલો બધો અવાજ કેમ આવતો હતો તમારા ઘરમાં? અવાજ એટલા માટે આવતો હતો કે તમારા બાજુમાં જ ભારતીબેન રહે છે ને, હા, એની કાન ગર્વ એવા- થાય છે, ગર્વ. મહિલાઓની શાન છે, મહિલાઓની જાન છે પ્રમુખ. જો સાંભળો, બધા મહિલાઓની હું મદદ કરું છું. હા, તે અને કરો જ છો તમે ને. આવું લઈને આવ્યા. આવું લઈને એક હા. મિનિટ હો, એક મિનિટ. શું લઈને આવ્યા છે બા? શું કે છે બા? બા હું કહેવાના, અને તમે એમ કહો છો ને કે મને કોઈ વાતની ખબર નહીં. આ માણસ મારો જ છે. આ તો તમારી પોલ ખોલવા માટે, તમને પકડવા માટે જાણી જોઈને મેં મોકલ્યો હતો. મહિલાઓની મદદ તો કરે છે પણ પૈસા લઈને. એ બા પોલ ખુલે છે અહીંયા, પોલ. મેં તમને કીધું ને કે બહાર મોટે મોટેથી અવાજ આવે છે, એટલે જ છે ને નેતાભાઈ અમે આ પાછળના દરવાજેથી આવ્યા સાંભળવા માટે કે આટલું બધું શું છે. હું શું કહું છું, જો તો હજી હા. દરવાજો. પોલ ખુલે એ પહેલા આપણે વૈયા જઈએ ને, આપણે શું કમાઈએ કે? ના ના ઉભા રહ્યો, કારણ કે તમને પણ જાણવા મળે ને પછી તમે પણ સોસાયટીમાં વાત કરી શકો ને કે આ ભારતીબેન કેવા છે. કેવા છે? અરે એના જો ભોપાળાની હું વાત કરું ને તો આખો ચોપડો ભરાઈ જાય એમ છે. ભોપાળા? હા, આપણા સોસાયટીના આજુબાજુ સોસાયટીના 1000 મહિલાનું મંડળ છે. હવે એના પ્રમુખ મેં બનાવ્યા છે કે મહિલાઓને મદદ મળી શકે કાંઈ પણ તકલીફ હોય. પણ આની બસ બધા પાસેથી ખાલી કેટલા લીધા છે ખબર? 5-5 લાખ રૂપિયા. કાંઈ પણ તકલીફ હોય 5 લાખ, 7 લાખ, 10 લાખ, એટલે અત્યારે તો એ કરોડોમાં ખેલે છે. અરે એ 1000 મહિલાઓ છે ને બધા પાસેથી 5 લાખ, 7 લાખ, અને બીજું પાછા એ રૂપિયા બેંકમાં કે ઘરમાં નથી રાખતા. એ રૂપિયા પાછા 5% વ્યાજે આપે છે. વાહ વાહ વાહ. ભારતીબેન તો અત્યારે કરોડોમાં ખેલે છે. પણ ભારતીબેન, તમે મારી એક વાત સાંભળી લો. આજથી હું તમને આ પ્રમુખ પદેથી હટાવું છું. વાહ વાહ વાહ. એટલે કે કેટલા સમયથી, લગભગ 1 મહિનો થયો, 1 મહિનો નહીં, આપણે 1 મહિનો થયો ને રહેવા બાજુમાં રહીએ છીએ ને અમે નેતાભાઈ, એને 1 મહિનો થઈ ગયો. અને આમનું જાણવા માટે થઈને મારા કાન દુખી ગયા બારીએ લગાવીને. તમને એક વાત કહું, આમના ઘરે છે ને રોજ તું મેમે બે માણસનું પછી સાસુ વહુનું ચાલુ ને ચાલુ હોય. હું વિચારું કે આ મહિલા પ્રમુખ છે તેમ છતાંય આમના ઘરમાં આટલો કટ કેમ? અને મને ખબર છે એ એમના વહુ છે ને, એમના વહુ એને દબાવીને રાખે છે. સાચું કહેજો ભાભી, હવે સાચું કહી દો. હવે સાચું કહો, બધાની સામે હવે સ્વીકારી લો કે તમને આ દબાવમાં રાખે છે ને. બોલો. જો નેતાજી, આમ તો મારા ઘરની વાતો બહાર ના પડાય, પણ હું તમને શું કહું? કહી દો ને, કહી દો, હું કહું છું જે કહેવાનું છે એ જ કહો. કહી દો. તમે બંને થોડી વાર શાંતિથી ઊભા રહેશો કે તમાશો હજી જોવો જ છે? સાચું કહું ને ભાભી, એટલી બધી મજા આવે છે ને આજ. ગોપીબેન, પછી કંઈક લિમિટ હોય. સારું, હવે નહીં હવે એક શબ્દ ના બોલતા. હા બોલો તમે. નેતાજી, મારા સાસુ આમ તો મહિલા મંડળના પ્રમુખ છે. બધી મહિલાઓની સહાય કરવી એ એમની ફરજ છે. પણ આ ઘરમાં હંમેશા મારે એમના હાથ નીચે દબાઈને રહેવું પડ્યું. હું પણ એક સ્ત્રી જ છું ને, પણ એણે કોઈ દિવસ મારી વ્યથા નથી સમજી. મારી ઉપર હાથ ઉપાડવાથી માંડીને ઘરના દરેક કામમાં કચ આજે મને બોલવા દ્યો, કેમ કે તમે નથી મારું માન્યું. મેં નેતાજી પહેલા જ આ બંનેને કીધું હતું કે આ ખોટા કામ રહેવા દ્યો. બધું જાણવા છતાંય તે હું તો ઘરની લક્ષ્મી છું ને, એટલે મને તો અહીંયા ઘર હેઠળ દબાવીને રાખી હતી, એટલે હું કઈ બોલી ના શકું. પણ આજે મને બહુ જ ગર્વ થાય છે કે આવા ખોટા કામમાંથી તમને આ બધી ખબર પડી અને પ્રમુખ પદમાંથી કાઢ્યા. કેમ કે આ પ્રમુખ પદ કોનું હોવું જોઈએ ખબર છે? જે મહિલા સ્ત્રીઓની રિસ્પેક્ટ કરે. પણ આમનામાં તો એવું કઈ છે જ નહીં. તો આને લઈ જાઓ અહીંથી અને જેલ ભેગા કરી દો. અરે મેં એને પ્રમુખ એટલા માટે બનાવ્યા કે મહિલાઓની સેવા કરે, મદદ કરે. તો એ ઘરની વહુને જ નથી સમજી શકતા, તો એ બીજા મહિલાઓની હું મદદ અને સેવા કરવાના છે. સાચી વાત છે.
આટલું સાચી વાત છે. શાંતિ. હા, હવે તમે બંને શાંતિ કરે. કારણ કે એને પૈસા સિવાય દીકરાની વહુ કે દીકરો કે બીજા મહિલાઓ કોઈ દેખાતું જ નથી. એના માટે તો અત્યારે બસ ફક્ત પૈસો એ જ પરમેશ્વર થઈ ગયો છે. ભાભી સાચું બોલજો. આ તમને મારતા હતા હે ને? મેં સાંભળ્યું છે. ખોટું ના બોલતા. હેને દેવ, મેં તમને એકવાર નહોતું કીધું? બોલો. કહી દો ને, હવે મોકો મળ્યો છે તો. મારતા હતા ને? અહીંયા હું બોલી તો ખરા હમણે કે હાથ ઉપાડવાથી લઈને એકેય વસ્તુમાં બાકી રાખ્યું નથી. નેતાજી, કેસ કરી દ્યો. ભારતીબેન, ભારતી બા ઉપર કેસ કરો. કેસ થશે, તમે શાંતિ રાખો. ભારતીબેન, આ વસ્તુ તમે ઘરની વહુ ઉપર હાથ ઉપાડીને સારું નથી કર્યું. આના ઉપર હું ઉપર વાત કરીશ અને એ વિશે પગલાં લેવામાં આવશે. એટલે નેતા ચાચા એનો મતલબ તો એવો જ છો કે ઘરમાં જ ફ્રોડ કરે છે તો બહાર તો ફ્રોડ કન્ફર્મ. બસ યસ છે ને, પણ અત્યાર સુધી તો બસ એના દીકરાનું નથી સાંભળ્યું, વહુનું નથી સાંભળ્યું, મારું નથી સાંભળ્યું. એટલા પૈસા લૂંટે છે છતાંય મને અરે આની હારી મુલાકાત થઈ છે છતાં કે છે કે હું ઓળખતી નથી. બસ શુભ થાવ બંને. તમને ખબર છે ભારતીબેન, આવી પંચાયતોના કારણે જ મહિલા મંડળ બનાવવામાં આવે છે. જો બાયુ બીજી બૈરાઓને મદદ કરે ને તો આ મહિલા મંડળ બનાવવાની કઈ જરૂર જ નથી પડતી. પણ નહીં, બાયુના સ્વભાવને તમને ખબર જ છે. બસ એકબીજાની પંચાયત કરવી છે, એકબીજાના પગ જ ખેંચવા છે કે કેમ નીચું પડે. અને કોઈ દિવસ ક્યારેય પણ એકબીજાને મદદ તો કરવી જ નથી તમારે. બસ તમારા મોભામાં જ રહેવું છે તમારે. અને એટલે જ કહેવાય છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન બને છે. આ કારણે જ મહિલા મંડળ બનાવવું પડ્યું છે. અને શું ફાયદો થયો છે હા મહિલા મંડળ બનાવીને? બસ તમારી જેવી બાયુ બીજી બાયુને લૂંટે છે તો પછી આનો કોઈ અર્થ નથી રહેતો મહિલા મંડળનો. એટલે અત્યારથી જ હું તમારું પ્રમુખ પદ રદ કરું છું. ના ભૂપતભાઈ, હવે હું કોઈ દિવસ કોઈને નહીં લૂંટું. બસ બધાને મદદ કરીશ, પણ મારું પદ રહેવા દે. બહુ મોડું થઈ ગયું છે ભારતીબેન. જો આગળ હું આવ્યો ત્યારે પણ મને ખબર હતી, એટલે જ હું આવ્યો હતો. જો ત્યારે પણ તમે શાનમાં સમજી ગયા હોત ને તો આજે આ નોબત ના આવે. બસ તમે જે સાંભળવા આવ્યા હતા તે સાંભળી લીધું બંને? હા, બહુ મજા આવી ને. મજા આવી ને? અરે તમને તો જોવા જ આવ્યા હતા બેન તો. મને કે આમને અરે નેતા ચાચા તમે ટીવીમાં બહુ જોયા, અમને એમ થયું કે હવે રૂબરૂ જોઈ નાખવી. સાચું કહું ને ભૂપતભાઈ, તમે તો કેજરીવાલ જેવા લાગો છો. કેજરીવાલ જેવા. કેસરીવાલ. કેજરીવાલ? હા. હારું, કેજરીવાલ જેવા. જોઈ લીધા હવે? હા. હા તો જે રસ્તે આવ્યા છો ત્યાંથી તમે જઈ શકો છો. હાલ પંચાયત પૂરી. હા હાલ. અને તમે આ ઘરના વહુ છો અને તમારી સાસુ તમારી ઉપર આટલો બધો ત્રાસ ગુજારે છે, મહિલા મંડળના પ્રમુખ હોવા છતાં તો તમે પોલીસ કમ્પ્લેન નથી કરી શકતા? પોલીસ કમ્પ્લેન? કોની ઉપર કરું પોલીસ કમ્પ્લેન? મારી પોતાની સાસુ ઉપર કે જે એક મહિલા સભ્યના પ્રમુખ છે એની ઉપર? મારા સાથે મારા ઘરની આબરૂ જવા દો. કઈ રીતે કરું? તમારી વાત સાચી છે, તમારા સાસુ છે, પણ એ ક્યારેય તમારા સાસુ બનીને નથી રહ્યા, ખાલી પ્રમુખ બનીને જ તમારી હારે રોપ કર્યો છે. એટલા માટે તમે બિંદાસ પોલીસ કેસ કરી શકો છો. અને પોલીસ કેસ તમારી જેવી સ્ત્રી જ્યારે કરશે ને ત્યારે જ સમાજને ખબર પડશે કે ઘરમાં રહીને સાસુ વહુ ઉપર કેવો ત્રાસ ગુજારે છે. બોલો, હવે કાંઈ બાકી છે સાંભળવાનું? અને અત્યારે હું જાઉં છું અને કાલે તમે છે ને મારી ઓફિસે હાજર થશો. હું કરવાનું છે એ નિર્ણય અમે કાલ લેશું. એટલે નિર્ણય લઈ લીધો છે, સજા તો થશે જ, પણ કઈ જેલમાં થશે કેટલી થશે એનો નિર્ણય કાલ આવશે. ના, માફ કરો ને, હવે હું ક્યારેય નહીં કરું અને બધાની મદદ કરીશ. નથી જરૂર તમારી મદદની, કોઈને હવે જરૂર નથી. તમે અત્યાર સુધી બહુ મદદ કરી છે, હવે તો બધા થાકી ગયા છે મદદ લઈ લઈ. ભૂપતભાઈ, તમે બધાને એના ગુનાથી માફ કરી દો છો ને તો મને ભૂપતભાઈ. બસ મમ્મી, હા કેવું છે ખબર છે કે જ્યારે અમે તમને સમજાવતા હતા ને ત્યારે હંમેશા તમે મારી ઉપર ગુસ્સો જ કર્યો, પણ તમે સાચું સમજ્યા જ નહીં કે આ બધું ખોટું છે, આ ગુનો ગણાય. અને તમને મેં કેટલી વખત કીધું તારે તો રસોડામાં જ રહેવાનું, આમ જ કરવાનું. જોયું ને હવે? અરે હું કરું? હું હોડી વચ્ચે હોપારી થઈ ગયો તો ફલાણા બેન પાસે પૈસા લેતો આવજે, ફલાણી બેન પાસે લેતો આવજે. બસ મારે તો એ જ કામ કરવાના.
કેટલી વાર સમજાવ્યા પણ કોઈ દી તમારા મગજમાં વાત બેઠી નહીં. અશોક, હવે છોડો ને. હવે એમને પસ્તાવો થવા દો. મસ્ત થાય. બહુ સમય નથી આ ઘરમાં. ચાલો અહીંયાથી. હા